આજ આનંદ આજ ઉસરંગ આજ સર્વનો સ્નેહ પરબડી ગામના આંગણે કંચન વર્ષામે પૂજ્ય શેના બાપુ ન્યાયાધીશ છે, પૂજ્ય વિજયદાસ બાપુ ગયા છે. આ માનવંતા મહેમાનો તમે બધા જો કે ગરીબભાઈ વધારે મારા વખાણ કરી નાખ્યા. આ ક્ષેત્ર એનું છે, આ ચારણનું આ ક્ષેત્ર છે, એનું ઉજળું કર્યું છે. હું પટેલ છું, પટેલના છોકરા કલાકાર થાઉં એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં મોકલેલું છે. ઘણા કહેતા દાદા દીદા એ કે તમે સંભાળી લો ને થોડું ડબલું કારખાનું સંભાળી હોય. એટલે સન્માને ખૂબ તમે સાંભળી, ભજન સાંભળ્યા, સાહિત્યની વાતો સાંભળી અને કીર્તિદાનભાઈ આપણું એવું ગૌરવ છે. હું તો એને દિલથી જ આવું છું, પણ સાહેબ ડાયરો જરા ધીરે ધીરે અને ડાયરોનો ક્રેઝ હળવો પડી ગયો હતો. લોકો સાંભળવા નહોતા આવતા, જોવા આવતા. કલાકાર કેવડા થયા. અને એ જે આઠમનો ડાયરોનો યુગ હતો, કાંઈ એક વીર યુવાન આપણને મળ્યા કીર્તિદાનભાઈ ગઢવી કે યુવાનો મહિને સન્માનનો ક્રેઝ ઉભો કર્યો. એક જોરદાર તાળીથી આપણે કીર્તિદાનભાઈને વધાવી લઈએ. અને ડાયરાની તો સૌરાષ્ટ્રમાં મજા છે. તારાપુર મોટો એટલે ભાષા ફેરી જાય. ચાર પાંચ દી પહેલા મને ગરડા માળીએ બધા જુગાર રમતા હતા. એમાં પોલીસની જીપ આવી, કોઈ બાતમી આપી તો જુગાર રમેલ. જેવી પોલીસ વાળા બ્રેક મારી એટલે ચાર જણા બે સાહેબ કીધું નહોતું. અગાઉ મેં બેઠા કે કોઈ રૂપા જવું હતું. દાંત કાઢી લ્યો. આ દુનિયામાં તમારે કોઈથી ન પીવું પડે. દાંત નો કાઢો એટલે બાજુ બે હવે ન જતા લેવાય ન કરતા. કારણ કે દુનિયા આસનવાળા એવું કહે છે, આસનવાળા તમે ગમે એટલે આસન કરો પણ દાંત ન કાઢો તેનો કોઈ અર્થ નથી. અને જો તમે દુનિયામાં ગમે ત્યાં થાકી દો, ઘરે આવો થાક ઉતરી જાય, પણ જે માણસ ઘરે થાક્યો છે એ તો કાંઈ દેખાય. તમે ગમે એટલું બળ કરશો તો આમ કે લંબવા જો અને અમુક સમજો એમ બોલ્યું તો તમને દાંત ન આવે, એમાં અમારો વાક જ નથી. અમને બધું શરીર કે ન ફિટ થઈ. અને જો સંતોના પ્રવચનો, સંતવાણી, સાહિત્ય એ બધું સાંભળવાનું છે. એની જે બોલવી એ તો પણ દાંત કાઢીને ડિલીટ કરવાનું. આ કે યાદ રાખો. એક તમે વિચાર કરો કે સલમાન ખાન અને શાહરુખ ખાનની ફિલ્મ 250 કરોડ રૂપિયા બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી ચાલતા. લોક ડાયરા 70 વર્ષથી હાલે સામા કે વિશે થઈને વિચાર કરો. આમાં ભાતગળ ગીતો છે, આમાં ભજનો છે, આમાં સંતવાણી છે. અને હવે ક્રેઝ આવ્યો જો એટલે પેમેન્ટ કલાકો લોકો આપવા માંડ્યા. પહેલા તો બધા ટાઈમમાં હતા, સાંભળવાળા ટાઈમમાં, ગાવાવાળા ટાઈમ. મારા બાપા લુના લઈને આમ જાય, ઓલા દોડ ખેંચીને આમ જાય. ત્યાં કોઈમાં હતું ત્યારે આપણા વડીલોએ કેવી ટાઈમ ભોગવી. વિચાર કરો, આ આપણું પરબડી ગામ છે. પૂછો આપણા વડીલોને શાળે વર્ષ પહેલા અહીં પરબડીના પાટીએ ઊભા હોય અને કોઈ ધારી જાતો હોય તો આપણે ડોલા પૂછતા કે સલાવા જાશો, ધારી જાશો તો ગા કે થોડાક સંતરા લેતો આવશે. ધામાળો પૂછે કે માંદું છે, માંદા હોય ને તે સંતરા મળતા. એક માંદું હોય છે સંતરા પીતું હોય, નવ તો વૈશાળા થઈને ગયા હતા. આપણે કેટલી માંદા પડી ના રસોઈ બોલો એટલી થાય એટલે બધા સૌ ચોરવડિયા પરિવારનો હું ખાસ આભાર એટલા માટે માનું કે જે મહિનો લીધો મારો કીર્તિદાનભાઈનો પ્રોગ્રામ અમે મેક ભાવના ઓપનિંગમાં પ્રતાપભાઈ જીરે કર્યો હતો. અને સાહેબ 4-5 જણા એટલે રૂપિયા ઉડાડ્યા. અમારા ગિરીશભાઈ બોજરા આમ ફેમિલી પ્રોગ્રામ હતો તો ગૌશાળા માટે લાખો રૂપિયા અમને મને કીર્તિદાનભાઈ ભરી દીધા. એટલે એક ચોરવડિયા પરિવારને જોરદાર તાળીથી વધાવી લ્યો. અને આ સુરતવાળા છે સારું છે, આપણી ગૌશાળો હાલે. એટલે બે જ વસ્તુનું ધ્યાન રાખવું છે, ગા અને માં. બાપુજી લડી લે પણ ચોરવડિયા પરિવારમાં મારે એપ્લિકેશન ફેમિલી મેં ચોરવડિયા થઈ જવાનો તો ધાર હોય એટલે મને આ લોકો હાથ દે છે. અમારા દિનેશભાઈ બારમણ, ભરતભાઈ બારમણ, મગનલાલ હાલેરિયા, દિનેશભાઈ, દર્શનભાઈ શિમરણ, આ બધા પ્રોગ્રામોને ભૂલતા જ નથી. હા, અમારો પ્રતાપભાઈ હરિહંસ જ્વેલર્સ કેવો શોરૂમ છે. હમણાં એક જણો તો હોવાની બધાએ હડતાલ રાખી એક મહિનો હડતાલ રાખી ને હરિહંસ જ્વેલર્સ બધા જ્વેલર્સ સુરતના ભાઈ એક જણો આખો દી હોવાની બજારમાં આટા મારે. એટલે તો આખો દી ઉતા આટા મારે કે ડુંગળીના ભાવ ગયા, ખેડૂતો ડુંગળી રોડ પર નાખી દીધી, બટાટાના ભાવ ગયા, બટાટા રોડ પર નાખી દીધા. હોવાની વાત છે શું હોવાની અવળી હાવણી ફેરવી કે બહાર નો થવા દે એ બહાર થી અંદર લાવે. પણ એ મોટો આ દુનિયા બે જણા સુખી છે, પડેલી બાયુ અને પૂરા બાયુ. બસ આડા દાણ કરે ભેળો આવી જો વધારે કરે નો મરગાવા ખાવા. બેનો તો ફરિયાદ કરતા કે લગ્ન પછી મે દુખી છી વાત ખાઓ ખોટી. લગ્ન પહેલાના ફોટા જોજો અને પછી ના જોજો કોણ થાય ગયું. ભાઈ થઈ ગયો છે હું કઈ કે લાંચી જો કે મોટર આપતા પૂરા થાય કે ફ્રી આપતા ટીવી ના બધા આપતા પૂરા થાય કે ભાઈ પૂરા પૂરો થઈ.
માલ કે મદદ ભાઈ ચા મૂકી દેજો પ્લેનમાં બેઠે એવું લાગે છે એટલે મૂકી દો હા મૂકી દો રસ્તો રાત તો હોય ને એવું લાગે બે તો પણ માગા છે બે તો બે ચા પીવી દે આ ઘરે ટાઈમ બીતા વાંધો નહીં ये पैर में कुछ पेशल सामान हाथ से सामान क्यों मन के पेशल सामान गलत धोए लावे मन का ये पहने कांगे लगे पैसे से पैसा सामान डॉट जावे मन का ये पहने के बाल कर देते दूध बदल से मन का आपका जो दुकान क्या बन जाता है रोता हो खुली जाए अरे हम जाए के बता हमारे अपना हम शायद ने तुम गिरे नहीं सकते हम तो शायद जानते हैं कि बात तो नहीं भाई मुझे जोक समझा पंजे मन गगन भूओ धुणनो भूओ हामे जणो बैठो के माइक माइक मुई कोई गाना मत पर ले बोलो हुआ नहीं ये आ कोट आपे हाई कोट आपे के भूआ आपे એટલે મજા આવે हमारे नीले में बैठा तो धारा से बना के हार में गया है या स्थिति में हमने एक मंत्री मुख्यमंत्री बन गए तो मैंने आरोग्य मंत्री करो तो कहते हैं नव संशोधन लाया सो तो कहते हैं मैंने आरोग्य मंत्री करो तो कहते हैं तो मैं बीमार हो अरे ने समझाए पर मैं कहता राजकारण मजा से हो हमरे के तो तुमने मोबाइल तड़न मत इन गेरे बात मैं तो घर में ना तो उतर के बोली के बाहर बाहर बोले हमरे के हमारे पे हम बस सुबह तुम्हारा विस्तार हमारे विधानसभा में पूरे हो मैं हूं करो तो कहते तुम्हारा प्रोग्राम पब्लिक हो तो तुम हाईलाइट करो मैं तो काम हूं कर सकते तुम्हारा तकलीफ है मैं तुम्हारा स्मशान करो नहीं तो कहते मैं मन मत आपो धीरे धीरे स्मशान बने इसलिए वो तो हम बाथरूम बनावा से आसन वाला को से दांत काटो ना तो फेरे ले दौड़ में थवा जो फेरे ले दौड़ थवा तो भैंस कितनी खावे नो सोपड़ी देवी हाइट है तो તમાર 1.5 લાખ માં વેચે એટલે તો 100% બેનો કરે છે કે જેનો ઉપવાસ કરે ભગવાન દર્શન કરે ભાખરી અમારે તો 100% બેનો કરે આજના તમા કાઈ નહીં એક ભાઈ પીડી મીઠા પીડી કઈ પીડી છે મને ટૂસ્ટર કંપની આવતી હતી મને ફોર્સ્ટર આજ મને તો મને કેવી જીવન મજા આવે છે વિચાર કરો ચશ્મા નીકળી જવાના જો ટ્રેવલમાં ચશ્મા લેન્સ આવી ગયા हमने जो अमेरिका देवा था एक लेंस काढ्यो અને મુડે કેચ કે પાછો મૂકી દીધો મેં તો શું કર્યું મને ડબલ મારલી બસમાં જોયું પર જગ્યા થાય કેવી બુદ્ધિઓ વાપરે હમણાં હું મારે વિઝાનું કામકાજ હાલતું તો વચન ધીરુભાઈ સત્તાધારમાં લઈ ગયા તો મેં ત્યાંથી આમ મનોમન પ્રાર્થના કરી જો વિઝા મેળવી દે દુબઈ અને બાપા એથી સત્તાધારની આશીર્વાદ મેળવ્યા વિઝા ગયો દુબઈ તો એરપોર્ટ પર એક અમર કરવામાં અમરકાર મોંઘા મોંઘી કરા બે આવી અમરકારમાં બેસાયો 10 મિનિટ ગાડી આવી એટલે બ્રેક મારી કે સુખભાઈ જાય દારૂની દુકાન આવી વળી 25 મિનિટ ગાડી આલી એટલે મને કહે જાય દારૂની દુકાન આવી વળી 10 મિનિટ ગાડી એટલે 5 વાર મને દારૂની દુકાન બતાડી એટલે મેં તું મને દારૂની દુકાન હું કેમ બતાડીશ દારૂ સિવાય બીજું કાંઈ છે જ નહીં તો કે આ તો તમે સૌરાષ્ટ્રમાં આવ્યા છો ને તમને નવાઈ લાગે કે આમ ખુલ્લે આમ દારૂ મળતો હોય છે મેં તમે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કાંઈ દારૂનું નવું રહ્યું નથી પણ કંઈક બીજું બતાય અને મેં એને કીધું તમારા વિદેશમાં અને અમારા સૌરાષ્ટ્રમાં એટલો ફેર છે કે તમે 15, 20, 25 મિનિટ હાલો ને એટલે દારૂની દુકાન આવે અને સૌરાષ્ટ્રમાં 20, 25, 30 મિનિટ હાલવી એટલે પાણીનું પરબ અને હતાધાર જેવું અન્નક્ષેત્ર આવે એટલે બધા ભગવાન આ બાજુ આવવું પડ્યું બધા ભગવાન જૈનમાં મેજોરિટી દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં પણ વહી આવ્યા સૌરાષ્ટ્રમાં કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં ગોકુળમાં વહી આવ્યા સૌરાષ્ટ્ર દ્વારકામાં 12 જ્યોતિર્લિંગ શંકર ભગવાનના છે એમાં પ્રથમ જ્યોતિર્લિંગ જો કે પ્રગટ થયું હોય તો વેરાવળ સોમનાથમાં સૌરાષ્ટ્રમાં સંત ભોજલરામ બાપુ આ ફતેપુરમાં લાવ્યા ધના ભગત ધોળામાં લાવ્યા વીરપુરમાં આવ્યા હતાધારમાં આવ્યા ચલાળામાં આવ્યા પાળિયાદમાં આવ્યા 52 વખત કૃષ્ણ ભગવાન જુનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરે ઝાઝામ ઝાઝુ જો ભગવાનને આવવું પડ્યો તો માત્ર સૌરાષ્ટ્રમાં બાકી કોઈ રાજ્યમાં કોઈ દેશમાં કળયુગમાં ભગવાન ગયા નથી ને કૃષ્ણ ભગવાન ધારે તો અમેરિકામાં આફ્રિકામાં જન્મ ન લે અમેરિકામાં ગોપીઓ નથી આલસીસન ગોપીઓ હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય કૃષ્ણ મજા જ આપણી ભારતની આ જો તમે આમાં આ પરબડી ગામથી કે માનો કે આપણે આ બારમણ કે સીમરણ કે પરબડી બધા આજુબાજુના ગામમાં તમે પહેર્યા કપડે સુરત ગયા હતા પહેર્યા કપડે અને અત્યારે 5-5 કરોડના બંગલામાં રહ્યો છો એનું કારણ શું મહેનત તમે કરો છો મહેનત અમે ગામડામાં કરવી છીએ પણ તમે ટાઈમ ઉપર હાલો છો અમે હુતા હોય અમારી ઉપરથી ટાઈમ હાલે આમ પગ રાખીને વાડીએ હુતા હોય આમ
આપણે કે ધારી કે પગે પગે આમ નામ કરે લે ઊભો જ નથી થવામાં વિકાસ થાય કે અને તમે શ્રદ્ધા લોકો કહે ને શહેરમાં સંસ્કાર નથી, ખોટી વસ્તુ. સુરતમાં સંસ્કાર છે, રાજકોટમાં છે, અમદાવાદમાં છે, તમે જોજો ત્યાં સંસ્કાર છે. આ ગામડામાં શ્રદ્ધા છે, ગુંદીને ગાંઠિયા બનાવો તમે ખૂટવાડી દેવી. આ ખાવાની શ્રદ્ધા છે, રહોડામાં મેં તળિયા ઝાટકી પણ સંસ્કાર 100% શહેરમાં છે. સુરતમાં તમે જોજો નાનું હનુમાનજીનું મંદિર હશે તો શનિવારે 300 જણા નાળિયેર લાઈનમાં ઊભા છે. આ સંસ્કાર નથી. લોકો કે મુંબઈમાં સંસ્કાર નથી. મુંબઈમાં સંસ્કાર ને સિસ્ટમ બે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો, આપણી ગળદીમાં કોણી કોકને વાગી જાય તો જેને કોણી વાગી સોરી કે માફી માંગે, ભૂલ આપણી હોય છતાં સામેવાળો માફી માંગેનું કારણ હું ને એને બાંધવાનો ઝઘડવાનો ટાઈમ નથી. અમારે ગામડામાં એ સિવાય કઈ કામ નહીં. સમાધાન થાય તો ધારિયા લઈને આટા મારતા કઈ ગયું મગનું લે એટલે નથી મારવો એને. તમે દાંત કાઢી લ્યો. અને બહેનો આપણે હેરીફાઈ જ કરે છે. કાયદેસર ટી શર્ટ આદમીના છે છતાં ટી શર્ટ બહેનો પહેરે છે. કાયદેસર જીન્સના પેન્ટ આપણા છે છતાં જીન્સના પેન્ટ બહેનો પહેરે. કાયદેસર બૂટ આપણા છે છતાં બૂટ બહેનો પહેરે. એક દી આપણે ભાઈઓ ખતરો કરો. આ બેનના કપડા પહેરીને ધારી યાર્ડમાં જાવ, મારી શીરું વેસવું છે આવા દે આવા દો. આ મારી વખતે ન ઉડાડો હાલ છે તમે ભાઈ. આ કીર્તિદાન ભાઈ આવે ને તો એ ઉડાડજો, કારણ કે હું ડિસ્ટર્બ થાય છે મને. મારા આંગળીવાળા ઘડે જોવાના જ છે, કારણ કે આંગળીવાળો ફેરવે 3 કરોડ પગાર 1200. એટલે મારી વખતે ન ઉડાડો ધાલ છે, કારણ કે મારા બાપા 60 વર્ષ મૂસડી ગાય ને ઉધર લ્યુના લઈ ગયા. 2000 રોકડા 10,000 હજી હમણાં ફેરી રહ્યો. એમાં લ્યુના કોઈક ચોરી ગયું બાપુ. 2 પોલીસ વાળા ઘરે આવ્યા કે તમને શક કોની ઉપર હતી કે તમારે 2 ઉપર. તે લુણા કો પાછું મૂકી ગયું ટેમ્પોમાં. લુણા ટેમ્પોમાં ઉતારતા હતા. પછી દાદા બોલ્યા કે અત્યારે 2 વસ્તુ વહી ગઈ પાછી આવી. એક હતા તેનો પાડો અને એક લુણા. ગુજરાતમાંથી કોઈ ગયેલી પાછી હા એની કોઠા ઓછી હતી. બાપુ મારા બાપા ખેતી કરતા હતા. રાતે મોજડી ગયા ને હવે પાછા વાડીએ જાય. એમાં ખેતી કરતા એમાં કૂવો જોવો આવ્યો, પાણી જોવો વાળો. કે આપણે બપોરે ખાઈને આપણે પાણી જોવા જવું વાડીએ. તો ઓલો જે પાણી જોવા આવ્યો હતો ને બપોરે ખાવા બેઠો, 3 જણા આ બાજુ બેઠા. મારા બાપાએ કીધું કે ઓલો જે કૂવો જોવા આવ્યો છે ને એને સૂર્યમાને તળિયા ઘી નાખજે, અમને બધાને સૂર્યમાન ઉપર ઘી નાખજે. તો ચારે આમ ખાવા બેઠા હતા. મારા બાપા ઓલા કૂવો જોવા વાળા હતા ને કે પાણી જોવા કે સલવો. તો કે જાદુભાઈ ઘી નથી આવ્યું. તો કે હવે મહેમાનને ઘી ન દીધું એવું બને? તો કે ના ના મારા ઘી નથી આવ્યું. પછી દાદાએ કીધું કે 4 આંગળ તને ઘી નથી દેખાતું. એ 60 ફૂટ પાણી દેખાય એટલે આને ખબર હોય ને વેતો જ મૂકવો આવ્યો. એટલે આ બધી આ સોંપડીમાં ન હોય કે વિચાર કરો. આ કોઠા ઉઠથી બધું આવતું હોય. એટલે કીધું ને કે ગારિયાધારી બાજુ મારો પ્રોગ્રામ હતો. એક રાંગે 8 મકાન વીઘાનું ફળ્યું અને એક બેન બાજાના રોટલા બનાવતા હતા. એટલે મેં બાજાના રોટલા કેમ બનાવે છે મારે જોવું. એ બેન રોટલો બનાવતા હતા, એમાં રોટલો તાવડી ઉપર નાખ્યો. જેવો રોટલો તાવડી ઉપર નાખ્યો તાપ ઓલવાઈ ગયો. મેં હવે આ બેન શું કરશે? સૌરાષ્ટ્રના બેનને હોશિયાર બહુ. એમને લોખંડની ભૂંગળી લીધી, આમ સુલામ ફૂંક મારી. જેવી ફૂંક મારી એવી 3 લાકડા હતા, મેં 1 લાકડું હળગ્યું, 2 ન હળગ્યા. એટલે બેનને મેં સલાહ આપી, બેન તમે વધારે ફૂંક મારી હોત ને તો 3 લાકડા હળગે. મને કે સુખદુભાઈ તમને ન ખબર પડે, બહુ વધારે ફૂંક માર્યું તો એટલે જૂની રખ્યા પડી હોય ને એ માથા ઉપર આવે. પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનોને હળગાવતા આવડે એ ફૂંકું મારીને હળગાવે એટલું ભાઈઓનું કામ નથી. અને મારા પ્રોગ્રામમાં સુરત વાળાને ખબર છે કે બાપુ ગયા મહિને મેં રેકોર્ડ તોડ્યો. સરદાર સ્મૃતિમાં 250 ટિકિટ શો પૂરો કર્યો. લોકો 300, 400, 500 રૂપિયા દઈ અને ટિકિટ લઈને મને સાંભળવા આવે. અને સુરતમાં દાંત કઢાવવાની વધારે જરૂર છે. એનું કારણ છે કે આખા ગુજરાતમાં એજ્યુકેશનની દ્રષ્ટિએ જો કોઈ આવતું હોય બહેનોમાં તો વડોદરાના બહેનો, પછી આણંદ, પછી નડિયાદ. આમાં બહેનોમાં એજ્યુકેશન બહુ છે. હાવ જો ભણતર ઘટતું હોય આખા ગુજરાતમાં તો સુરતમાં એમાં વરાસાના બહેનો. યોગી સોંગના કોપડામાં કથા બેઠી નથી, એક કરતા હાડલે બેન ઉભી. હવે બહેનો કથામાં જાય એને અમને કોઈ વાંધો નથી, પણ અત્યારે બહેનોને ખબર જ નથી આદમીની કે રહોડા કેમ હાકે છે. અત્યારે એમ્બ્રોઇડરીમાં મંદી, હીરામાં મંદી, જમીનમાં મંદી. આ બિચારા કેમ રહોડા હાકે એનું મન જાણે. એટલે બેટી બચાવો અભિયાન એને લાખ લાખ અભિનંદન. મા બાપને ભૂલશો ને એને અભિનંદન. પણ આ મોંઘવારીનો બહેનોને કીધું 3જો પ્રોગ્રામ શરૂ કરો, પતિ બચાવો અભિયાન. ધણીનું ધ્યાન રાખ્યા કરો, ધણીનું. આ રહોડા કેમ હાકે છે એનું મન જાણે. અને સુરતના બહેનોને કીધું કે દિવાળી પછી અખતરો કરો હમણાં કે 3 મહિના. અને બહેનોને આખા વર્ષમાં એકવાર ભાગવત કથા સાંભળે. આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય, કારણ કે સુધરવા માટે વારાઘડીએ પ્રયત્નો ન હોય.
એટલે બેનો કીધું 3 મહિના આખો કરો 3 જ મહિના કરો. ધણી કિશોર એમ્બ્રોઇડરી મશીન હતી, હીરાના કારખાનેથી આમ ટ્રાફિક વિધિ પોલીસ વાળા જવાબ દેતો બિચારો થાક્યો ભાગ્યો. આમ ઘરે આવે, આમ ઉમરા ઉભો રહે, એને અમે માત્ર દાંત કાઢો, એમાંય પાણીનો ગ્લાસ પાઈ દો અને એમાંય ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું ગુણ છે, ભાગવત સપ્તાહ જેટલું. પીળા પાડી દીધા બિચારા, પીળા. શાક ગોતે ઈ સપના પોપડા લાગી ગોપાલે જોઈને લાગી અને સા ભાસ આ 2200 ના તેલના ડબ્બા હાલ આવે છે અને પૂછો મોંઘવારી પૂછે. એક જણો લોહી લુહાણ રોડ ઉપર પીડ્યો તો, લોહી લુહાણ બધા કે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. બોલે કે રહેવા દો, ઘરે લઈ જાઓ. મને હોસ્પિટલ લઈ જાઓ. કેવો થાય ગયો હોય છે. એક બેન એને ધડન કહેતા હતા કે મુમતાઝ મરી ગઈ, એની પાછળ એને ધડે તાજમહલ બંધાવ્યો. હું મને જતે હું બંધાવશો કે મને મારે દીવી શું કરે. એક બેન એને ધડન કહેતા હું મરી જાતે હું કરો, બોલો કે ગાંડો થઈ ગયો કે બીજા લગ્ન કરો કે ગાંડા કરી બોલો. આને ક્યાં સમજાવો. અને જે કે મદદ લગ્ન એવી શબ્દ છે ને તે મારા તું મારી તું તો નીકળી જાય ખાલી મારા. ના પર પરવડી ગામ તો ભગવાનજી માતાજી કોઈ બીમાર ન પડે, પણ કદાચ કોઈ બીમાર હોય અને તમે અખતરો કરજો, બહેનોનો ત્યાગ કરજો, રાજનો ત્યાગ કરજો. કદાચ કોઈ ભાઈ બીમાર હોય, બેન પાદરમાં મળે અને તે પૂછો મારા ભાઈની તબિયત કેમ છે, તો એના ધણી વિશે બેન એક પણ શબ્દ મોડો નહીં બોલે. ડોક્ટર તબિયત સારી છે, ફ્રૂટ ખાવા મળ્યા છે, રવિવારે રજા આપી છે, મને લાગે છે ભગવાનજી તમારા ભાઈ હાવ હારો થઈ જાય. એક પણ શબ્દ એના ધણી વિશે બેન મોડો નહીં બોલે, ભલે ગમે એટલો બીમારી છે. આની ઘટના આવડી બની. કોઈ બેન બીમાર પડે, ભાઈ હમણાં તો હું તો આપણે કિશોર ભાઈ કહ્યું મને નથી લાગતું ટકે એવું. એ મારા બાને બધા બહાર નાખે કે રે નહીં મારો જોગું વેહળ ગોચ્યો લે હજી આવવા દે. માંડ ગણપતિ બેહ્યા. અમારે તો ભાવનગર જિલ્લામાં કાયદો બહુ કર્યો હતો બાપુ. 10 બધા પ્રોગ્રામ ભાઈ 10 જિલ્લામાં કાર્યક્રમ કરી નાખે. એટલા સાહેબ કડક આવ્યા હતા. રામાપીર નાયકે મને ખાવ બંધ થઈ ગયા જિલ્લામાં. એરો ગામ કામે ગઈ ગયો. અને બાબા કે ભેરો પોલીસ દે આ ઘોડા ખેલી રામાપીર એમાં સાહેબ મને મળ્યા. મને સૌથી તારા પ્રોગ્રામ કેમ ચાલે? સાહેબ મને ગુજરાત બાર બધા લઈ જાય છે, વાંધો નથી, પણ એકાદો પ્રોગ્રામ ભાવનગરમાં કરો કે આપણે એક ગોઠવી સાહેબ કે ક્યાં જેલમાં. જેલમાં કોઈ નહીં જાણ કરે, બધા ખૂન કરીને આવ્યા છે કે ના એ લોકો હારી વાત કરજો. એટલે બધા કઈઓ બે એટલે મારે એમ તો ન બોલે પુરુષના પૂને એટલે તમે બધા તમારો હગાવાલા ડેવલપ થાય. બધા કઈઓ દુઃખ ન લાગે કે એવું બોલો. મેં ભલે તમે જેલમાં છો પણ એવી જગ્યાએ છો કે જે કૃષ્ણ ભગવાન જન્મમાં હરિકૃષ્ણ ખૂણામાં જ હોય છે. એ સિવાયનો કયો કેમ કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. અને 25 વર્ષથી જામીન ગોતવી છે. એમાં 2-3 મારા તાલુકાના હતા. એ મને ઓળખી ગયા કે દુર્ગાભાઈ તમે જે 7-8 વર્ષ રહી હોય ને તો સજા વાહબી ન લાગી. હમણાં મુંબઈમાં એક ભાઈ મને મળ્યા. મને કે તમે સુખાભાઈના દીકરી? મને કેવો માણસો, હું સુખાભાઈ છું. મને યાદ કરો છો એટલે બોલ. મને તમારું નામ શું દીધું? તમે અટક દામેલિયા તમારી જાતિ કે મેં ન જાતિ. દામેલિયા શ્યામ આવે મેં તો પૈસા તો નોટમાં આવે હેલે નહીં આવે. લોકેશન દીકરા ન આવે. અને બે કાંઈ એટલું સરસ આયોજન નથી હોતું. સોરઠિયા પરિવાર બહુ સરસ આયોજન કર્યું છે. એટલે અમુક ગામમાં જાય ગલોપ પેપર લઈ જવા પડે. ગલોપ નહીં લેવા તો અમારે વાહડા ઉપર હાલવાનું છે. પમદી મારો પ્રોગ્રામ હતો એક જગ્યાએ કે સુખદેવભાઈ ધામેલનું સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઉઠાડીને કરશે. સરપંચ સાયલ લઈને ઉભા પણ ઓઢાડે જ ને અડધી કલાક થઈ. મેં તો ઓઢાડી દો કે હુઈ જાવ પછી ઓઢાડું લે સાહેબ હું લાંબા ડીલ કરવા અમારે. એમાં કે કલાકારના હામૈયા કરો. ભાઈ કલાકારના હામૈયા કોઈ દી ન હોય, સંતો ના હોય, સાધુ ના હોય, આગેવાનો ન હોય. હા એમ ક્યાંય થોડા મફત ડાયરા કરી અમારા હામૈયા જ ન હોય. તો કે નહીં ગામમાં ડંકો મારી દેવો કલાકારના હામૈયા કરો. મેં તો હામૈયા કરશે છે એમાં. અને ગાડા લેવા 2 ગાડા આવ્યા ને 1 ગાડામાં અમને તબલાવાળાને મંજીરાવાળાને અમને બધા કલાકના ગાડામાં બેહાર્યા. અને ગાડું સ્ટેજ બાજુ હળવે હળવે 10ની સ્પીડમાં જતું ક્યાંક વાંધો ન આવ્યો. પણ બરોબર સ્ટેજ આવ્યું અને સરપંચે જોટામાં ભડાકો કર્યો અને બળદિયા ભડક્યા. તો ઓલો ગાડું આમ તો ઉલીને હેઠો ઉતરી ગયો અને બળદ વાળીને હેવાયા. એ અમને બધાને લઈને વાળ્યો કૂંટિયામાં. એક જણો રજકો વાટવાઈ ગયો, એક જણો ધમારે, એક જણો પાણી પાય. ખબર ન પડી પ્રોગ્રામ દેવા આવ્યા છે ભાગું રાખવાઈ ગયા. અને બાપુ કપાનો ભાવ 1.5 વર્ષ પહેલા 1 મહિનો 1400 રૂપિયા રહ્યો. પોણા 2 વર્ષ પહેલા 1 જ મહિનો 1400 રૂપિયા થયા. બુદ્ધિશાળી માણસો કપા ન વેચે. હજી પીડ્યા 1700 થાય. કાં 3 મણ આટા મારો આટા આમાં થતા છે 1700.
એમાં મરસાના ભાવ નહોતા આવતા. મારો મિત્ર મૂંઝાણો મને કે સુખદભાઈ મરસા આપણે વેચી તો મેં આપણે ખેડૂના દીકરા કહેવાય, આપણે બકાલા વેચતા ન હારા લાગીએ. તો કે નહીં, ભલે 2 જ મણ વેચાય પણ પૂરેપૂરો ભાવ લેવો. તો બે એ બેઠો 2 મણ મરસા લઈને મેં 2 નામથી આવ્યા. એ કે ભાઈ મરચાનું શું છે? તો ઓલો કે 8 રૂપિયાના કિલો. ઓલા બેન કે તીખા નથી ને? ઓલો ડીટિયા હોતો ખાઈ ગયો હા મોળા. ઓલા બેન કે મોળા હોય તો શું લેવા? એ હાલતા છે નાને તીખું લાગ્યું. એવું બી બજારે સડ્યો, શેકાય પેંડો. એને ભાઈ કે સારું કર્યું મરચાનું કર્યું, એગ્રોનું કર્યું હોત તો શાર મેં 3 જ વધે. અમારા ગઢડા મંદિર વાળા ગેટ બનાવ્યા. ગેટ 60 ફૂટ ગેટની ઊંચાઈ છે, 60 ફૂટ બે બાજુ. એમાં પમદી 2 જણા ફૂલ થઈને નીકળ્યા. એ કે મોટા નીચો નમી જાય છે નકર અડી જાઉં. 60 ફૂટ. એ કે નીચો નમી જાય છે નકર અડી જાઉં. 4 વાગે ભાઈ 4 પૈકી છે. એમને મળવા હાલતા હતા ને મેં પોલીસ વાળો બાળી ગયો. 2 હોચ્યું મારી. કે એટલું બધું નમાતો અડી ગયા. આ નો સમજણો હોઈ જાય જો મારા જોક્સ અઘરાય છે થોડાક. નકર અમદાવાદમાં 3 કલાક બોલ્યો, કોઈ દાંત જ ન કાઢ્યા. મેં કેમ દાંત નથી કાઢતા? મને કે બહેરા મુંગાની સ્કૂલ છે. હું ફીનલું વળી ગયો. અને જો આ સુરત વાળા મુંબઈ વાળા આવ્યા છે એને પૂછો કે તમે પતિ પત્ની આઈસ્ક્રીમ ખાવા સુરતમાં જઈ શકો, પતિ પત્ની હારે પાઉંભાજી ખાવા જઈ શકો, પતિ પત્ની નાટક જોવા સર્કસ જોવા જઈ શકો. અમારા ગામડા આવી એટલા બધા પાછળ છે કે અમે 2 માણસ ખરખરા સિવાય લગભગ હારે જઈએ જ નહીં. એને કાળો હાડલો પહેરીને ઓ કરીને કોઈ દે હારે. એમાં પમદી મારા ઘરના ખીજાણા. મેં કે 60 દી તમે પ્રોગ્રામમાં નીકળી ગયા, તમને એમ નથી થતું કે 2 માણસ ખરવા જવા આપણે જવું તો નીકળી રૂપિયા એની વસ્તુ હાથી તો 100 રૂપિયા ન પડે, ક્યારેક ફેમિલી લાઈફ જીવી જોઈએ. એટલે મેં એને કીધું તારી શું ઈચ્છા છે? આજ પેલા પ્રોગ્રામ બંધ રાખવો પડે પણ તારી ઈચ્છા પૂરી કરવી. આપણા ગામમાં એક જ ટોકીસ છે, મેં કોઈ ફિલ્મનો પડદો જોયો નહીં અને મને દયા આવી ગઈ. આને ટોકીસ તો બતાડું. તમે છોકરાનું શું કહેવું કે છોકરાને કહેજો ને સત્યની કથા બતાવી. એટલે છોકરા બાપા ઘણા ટાઈમે બહાર ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોવા જાય. ગામમાં એક ટોકી એક માકડો ભેળા થઈ ગયા. ઇન્ટર વળશે લાઈટો થાય ને આબરૂ થાય. ઇન્ટર જોયું લાઈટો થાય ને છોકરા અમને બાળી ગયા એને બાળી ગયા. બીજું ખોલાવું બતા તમે શું લેવા આવ્યા હતા? કે સૈન્યનો શેરો લેવા આવ્યા હતા. બાળકો છે. જો આ છોકરા તે ભાગશાળી જો 3 ડઝનના 4 જીન્સ પહેર્યા. આપણા વડીલો પૂછો આવું કાય હતું? આ છોકરા કુરકુરિયા ખાય. હવે કુરકુરિયાનો સ્વાદ આપણે શાળે ભરવ પેલા માણ્યો વગર પૈસે 0 બજેટ ઉપર જીમ નાકે લઈ જતા. આમાં કુરકુરિયામાં કાંઈ ફેર નહોતો. આ ઘન પદાર્થ એ પ્રવાહી. અને પછી જે હરડ કરતા ને સાંજની પટ્ટીઓ થઈ જાય છે. ખબર ન પડતી અડધી બાઈનો બુશર્ટ પહેરો કે આખી બાઈનો. અને એ વખતે ક્યાં નાસ્તાના ડબ્બા હતા. હમણાં અમારા ગઢડામાં એક જણા ટીંગા ટોળી કરી નિશાળે લઈ જતા હતા. એક બાબા કે એને એની રીતે ભણવાઈ દો, પરાયણે ભણાવવામાં. તે છોકરા કે નિશાળીઓ નથી, માસ્તર છે. 15 દી નિશાળ આવ્યો જ નથી. હમણાં ગરડા એટીએમમાં પૈસા ઉપાડવા ગયો. એટીએમ મશીન આવે ને એમાં કાર્ડ નાખ્યું તો અંદર અવાજ આવ્યો कि कृपया आपका कार्ड वापस ले लीजिए, आपका रुपया विजय माल्या लेके चले गए. 9000 करोड़ લઈને વી ગયા. એટલે મજા છે. વિદેશવાળા વિચાર જ કરે છે કે આ દેશ આગે કોણ 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ રાખે. જેટલું એટલું પાટા ચડ્યો. 2.5 કરોડ કથામાં બેઠો. ઝાબરવાળા દેશમાં ભગવાન હોય ને કાંઈ કામ કરીને હાલે. એટલે વિચાર કરો કે એવા આપણે વિદેશનો પૂરીઓ ગઢડામાં આવ્યો, હાથમાં ધૂળ લીધી, ધૂળ મૂકી કે 20 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્ર નથી. નથી પોદળો છે. સુગંધ એવી દેવી છે માલ અવળો ફરે. 20 વર્ષ થોડે સુગંધ ફરે. અને જે મેં કઈ કીધું ને જે કઈ મજા લાગે ને વેવિશાળ છે તે મારા તું મારી તું નીકળે છે. એક જણો કહેતો મારી પત્ની દેવી છે, દેવી. એક જણો મારી દેવી કે કોઈ લઈ જવું જોઈએ ને. એમાં લગ્ન પછી અઠવાડિયું તમે જમાડશો. ઓલી બાઈ આવીને બોલતા ઓહો અવતાર આવ્યો શું આમ પગે લાગો મન થાવ. એટલું મીઠું મીઠું બોલે માત્ર અઠવાડિયું. આમ અશોક નામ એટલું પ્રેમથી બોલાવે અશોક. અશોકના ડોલમાં ભરવો પડે, ઓગળી જાય બિચારો. અશોક અશોકભાઈ આપડા નહીં હો ભાઈ. હા હું રોજ બોલતો ને એટલે આ અશોકભાઈ તો વડલા પૂંજા એને મળે. આ તો કે
આપણે નામ ફેરવી નાખ્યા. હું રોજ બોલતો એટલે બોલાય જાય છે મારે. હા નકર હમણાં હા પણ હવે ઘડીક સહન કરજો. આપણે નામ ફેરવી નાખ્યું નામ. હા કારણ કે 2 કલાક રહેવું. એ મુંબઈ હું પ્રોગ્રામ દેવા ગયો તો એક ભાઈ રિવોલ્વર લઈને આટા મારતા હતા. મારે નહીં હમણાં નીકળી કરે. મેં તમારે અમને મારવાના છે મારી નાખો ને કે ના ભાઈ ના તમને લાવ્યો કોણ એને ગોતું શું. મેં ખાલી લીવરલોર લખાય એટલે 2 જણા બીવે સામે ઓળો નાવડો 2 ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો. જો અત્યારે કેવી જાહો ચાલે આવી ગઈ. 4-5 દિવસે પ્રતાપભાઈનું મૈત્રી ફામર્યું અમારો કીર્તિદાનભાઈનો પ્રોગ્રામ હતો. તો અમને કામરેજ લેવા એક ભાઈ આવ્યા એમણે મોકલ્યા. તો કેવી મોંઘી ગાડી. મને કે મારી ગાડીમાં બેસી જાઓ. મેં આ કઈ ગાડી છે? મને કે તમે BMW ગાડી છે તમે બેહો. મેં એટલા બધા રૂપિયા હું કામ ગાડીને આપ્યા? તો કે તમે સિસ્ટમ તો જુઓ. આમાં હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે, 5 કલાક હોય સ્કીન ઉપર બતાડે, નજીકમાં પેટ્રોલ પંપ હોય સ્કીન ઉપર બતાડે. મને એવું લાગ્યું કે અત્યારે એવી ગાડીઓ છે 35 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાડે છે કે તમે તાણમાં છો ને લીધાના દઈ દો ને માપે આંકો. અને હજી 25 વર્ષ આવે તો એવી ગાડીઓ આવશે કે ઉઘરાણી વાળા આવશે ને તો ગાડી બોલશે રિવેશમાં લ્યો કામરેજ ઉભા, રિવેશમાં લ્યો. અને આ આવકારો આપણો બહુ સારો. વિચાર તમે કરો આવકારો કેટલો સરસ. હે આ ગામડામાં હોય ન હોય પણ કોઈનો જવાબ મળો ને પાદર બેઠા ને તમે પૂછો કેમ મજામાં હો મંડળી ઉપર લીધી હોય. સરકારે કહ્યું બધા ગયા ક્યાં? એટલે આ મજા છે ને આવકારો એવો મહેમાન માટે આપણે મરી પડવી. વિચાર તમે કરો ભાઈ કે અમુક સિટીમાં જાઓ એટલું મીઠું બોલે રોકડું કાંઈ ન હોય. આપણને ભાડે કે ઓહો સુખદેવભાઈ પોતે હું ભૂત છે. પધારો ટીવીમાં બહુ જોયા. આજે પોતે આવ્યા કે થાય ખરી. પછી કે આવો રૂમમાં આવો તો એને ઘરના હાથ કરે કલ્પના. એટલે આપણે ખાલી કલ્પના જ કરવાની કેવી આવશે પ્રગટ થાય પછી ખબર પડે. કલ્પના આવે એમ તે ડામરનું ટીપણું આવ્યું એમ. પછી આપણને પૂછે ઓહો સુખદેવભાઈ પોતે મેં હવે જ થાય છે. અડધી કલાક થાય શું કરશે આપણી ઉપર. પછી કલ્પના પૂછે ચા પીશો કોફી? મેં ચા કરો. ગળી પીશો બોળી? મેં ગળી કરો. કપમાં લાવો રકાબીમ લાવો, સ્ટીલમાં લાવો કાચમાં? મેં એમ કરો સાજ રહેવા દો. કે આ વખતે ભલે ના પાડે હવે ના પાડશો. મેં હવે તમારો દીકરો હોય કીધું. અને રિવાજ અત્યારે બહુ સારા આવી ગયા. બહુ સરસ રિવાજ આવી ગયા. જો પણ એક તમે વિચાર કરો કે તમે ભલે પીઝા ને બર્ગર ખાઓ પણ બાજરાના રોટલામાં ભડથામાં જે મજા આવે એ પીઝા ને બર્ગરમાં નથી આવતી. 1 કરોડની ગાડી લઈ અને કોઈક નીકળ્યું એમ ધારી બાજુ જતું હોય તો છોકરા ઝુમાડા ઊભા હોય. એક પણ છોકરો મોબાઈલમાં એનું શૂટિંગ નહીં ઉતારે. પણ કાલે હવે બળદગાડું શણગારી કોઈક નીકળે તો 20 ઝુમાડાનું શૂટિંગ ઉતારે મને. એ બળદગાડાની કિંમત છે ને એટલી ઓડી કારની લીધી. વિચાર કરો ભલે તમે 1.5 લાખના ડાઇનિંગ ટેબલમાં જમો પણ ભલે આપણે દેશી નળિયાના મકાન હતા, કાસા ભીતળ હતા પણ એ ફીલનું વળીને જમવા બેસતા અને ગઢા ડોશીમાં 3 પેઢીને એક હારે દૂધના વાટકા ભરી દે અને એ મૂછુના દોરા થતા હતા. અને એ જે ઓડકાર આવતા ને એ 1.5 લાખના ડાઇનિંગ ટેબલમાં એ ન આવે. વિચાર કરો એ ગામડાની મજા હતી. અને આપણા રિવાજે બહુ સારા હતા. અત્યારે ભલે તમે સુરતમાં 1500 રૂપિયાની લગ્નમાં થાળી ખવડાવો પણ સાહેબ ગામડામાં જે આનંદ આવતો ને રિસેપ્શનમાં નથી આવતો. છોકરાને ગોતો કે એની મમ્મી ખોવે એની મમ્મી ગોતો છોકરા બધા ભેળા થાય ઢોસા ખૂટી જાય. મજા જ નથી આવતી. અને અમે સુરતમાં એક જગ્યાએ રિસેપ્શનમાં ગયા હતા તો જેને આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. કેમ ચાંદલો કરો કે બીજી વાર લઈ ન જાય ને. હમણાં એક રિસેપ્શનમાં ગયા કાચું સલાડ ગોઠેલું કાંકડી ટમેટા ને એવું તમારે ડોલા પાછા વેળ્યા. મેં ખાવું નથી કે 9 વાગ્યા તો વઘાર્યું નહીં. એટલે આ ઓલપા જાવ કેટલું છે. એક જણો મીઠો થોડવા રબડી ખાતાની ખાટી છે, રબડી નથી કઢી છે. આ હમણાં લગ્નની સિઝનમાં પાસે જુનાગઢ બાજુ ગયા આખી કેરી આપી રિસેપ્શનમાં કેરી. મેં એટલે કંઈક બીજું જો ને કે ના રસોઈને 20-25 મિનિટ મોડું થાય છે ટાઈમ પસાર કરો ગોળે ખાઓ. તો આમ કેરી ઘોળતો તો ગોટલું સેટી ગયું. જે ભાઈના છોકરાના લગ્ન હતા કોટના ખિસ્સામાં વહી ગયો અને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપડી ગયો ઓહો મોબાઈલ કવરેજ થઈ ગયો છે. મોબાઈલ પણ સાહેબ વિચાર કરજો કે ભલે આપણા ડોહલે તાણમાં લગ્ન કર્યા પણ સાહેબ એ લગ્નનો આનંદ જે આવતો હતો ને
સાહેબ જે દીથી લગ્ન આવે તે દુના બહેનો પાપડ વણવા મળે અને 9 દિના લગ્ન આવવાને વાર હોય અને બહેનો નાભીમાં એટલા સરસ ગીત ગાતા હતા કે જેટલા જાનમાં જવાના હોય ને એને રોગ ન આવે. અને સાહેબ એ વખતે કાર્ડ સિસ્ટમ નહોતી સાહેબ, એટલો સંબંધ લોકો હારે હતો બધી જ્ઞાતિ હારે કે રૂબરૂ એક જણો ઘરે ઘરે નોતરું દેવા જાય કે સવારે માંડવામાં આવજો, બપોરે જમવા આવજો, 2 વાગે ગણે વધાવા આવજો, રાતે ફુલેકામાં આવજો. અને 4 દી સુધી લગ્ન હાલે. વચ્ચે ખાટવડા હોય, એ ગાડામાં જાનું જાતી હોય, એ સોલું ગળાતી હોય, મગબાપણા ફળાતા હોય, હાથે દૂધ ફાડતા હોય, એ જ 8 દીનો આનંદ. અને સાહેબ 250 માણસોની પંગથિયું પડતી હતી પણ પીરહવામાં કોઈ થાક નહોતો લાગતો. એટલો હરખ પીરહવાળા હતો સાહેબ, એને દુખાવો નહોતો થતો કઈનો, એટલું તો એને હરખ હતો. ને એમાંય પછી કેટેગરી બાપુ કે બરફી બહુ ઊંચો માણસ લે, એનાથી થોડોક લુખેશ હોય, એ મોહનથાળમાં હોય, એનાથી થોડોક નીચે હોય જલેબીમાં, હાવ થુલ્યા ચટણી માઠા મારતા હોય. પણ સાહેબ એ રિવાજ જેવા તેવા નહોતા. એ રિવાજનું તમે માર્કિંગ કરજો કે 250 માણસોની પંગઠમાં આપણા 20 ઉવાડા પીરસતા હોય, સામે વેવાય પક્ષ બેઠો હોય, આપણા ડોહલા બેઠા હોય, અને વેવાય આપણા ડોહલાને પૂછે કોઈ 3જા નંબરનો દીકરો કોનો? તો કે ફલાણા ભાઈનો. તો કે એના જોગી કન્યા અમારે ત્યાં છે, તમારે વેહવાળ કરવું? તો હા, એ એકનું ગોઠવાય. તો કે 4થા નંબરનો કોનો? તો કે ફલાણાનો. તો કે એના જોગી કન્યા છે, વેહવાળ કરવું? એ પહેલો, બીજો, ત્રીજો, ચોથો એ કલાક પીરસે કે 7 જણા વેહવાળ પીરવામાં ગોઠવાય જતા. આ રિવાજ આપણા હતા. અને આપણા સમાજમાં તો હું કહું છું, ખાસ કરીને પટેલ સમાજમાં, કે હવે વેહવાળમાં હા પાડવા માંડો, નકર 15 વર્ષ કડે કોઈ છોકરાને પૂછ્યો ને તારે મામાનું ગામ ગોધરા, હેરાન થઈ જવાના, હેરાન. હું તમને કહું, અમુક બાજુ હિન્દી બોલે, હિન્દી ભૂપત કહા ગયા લે તો પણ આયા લે. હું આ કરો તમે હા પાડવા માંડો, ગોઠવવા માંડો, ગોઠવવા. હે વેહવાળા કેટલા પ્રશ્નો અઘરા છે. એક છોકરો હમણાં 22 સાલ જોવાઈ ગયો, છોકરીને મમ્મી પૂછ્યું તમારા પપ્પા શું કરે? તો કે મારા બા કેટલું. તો કે એમને ધંધો શું કરે? અમદાવાદ એક છોકરો 22 સાલ જોવાઈ ગયો, 22 સાલ જોવા છોકરીને મમ્મી એમ કીધું કે મારા છોકરાને 22 સાલ કરવું, દીકરી દેવી, મારે એની પરીક્ષા લેવી. છોકરાને કાંકરિયા તળાવ લઈ ગઈ, કાંકરિયામાં ધૂમકો માર્યો. ઓલો જે છોકરો વેહવાળ જોવા આવ્યો તો એ કાંકરિયા પડ્યો, એને હાહુને બચાવી લીધી. એ છોકરો એના ઘરે ગયો એટલે એના ઘર મોરી ઇનોવા ગાડી પડી હતી, એની ઉપર લખ્યું હતું આ તમારા સાસુ તરફથી ભેટ. બીજો છોકરો વેહવાળ જોવા આવ્યો, એને હાહુ કાંકરિયા લઈ ગઈ, કાંકરિયામાં પડી, ઓલી પાછળ પડ્યો છોકરો, એને હાહુ બચાવી લીધી. એ છોકરો એના ઘરે ગયો એટલે સ્કોર્પિયો ગાડી એના ઘરને સામે પડી હતી, લખ્યું હતું તમારા હાહુ તરફથી ભેટ. ત્રીજો આપણે આ બાજુનો હોય છે. એ વેહવાળ જોવાઈ ગયો, છોકરીને મમ્મી કાંકરિયામાં લઈ ગઈ, કાંકરિયામાં પડી, ઓલો કડે હાથ ઉભો રહે કે આમાં વીમો ન કરે, કે વેહવાળ તો થવા થઈ જાય. કે હવે એ છોકરાના ઘરે ગયો એટલે BMW ગાડી એના ઘર સામે પડી હતી, અને એની ઉપર લખ્યું હતું તમારા સસરા તરફથી તમને ભેટ. હું માન છૂટો થયો છું, બીજી કોઈ ગાડી જોઈતી તો કહેજો, હું ડાઉન પેમેન્ટ ભરી દઈશ. અને મારા બાપુજી શંકરપાતીની મોજડી ગાતા હતા, તે સરસ દ્રષ્ટાંત આપતા હતા કે મોતીની ઈંઢોણી એક કલરના મોતીથી હારી ન લાગે, એમાં અલગ કલરના મોતી હોય તો જ ઈંઢોણી શોભે, એની ઉપર હેલ શોભે, અને બાય આખી શોભતી હોય. બાકી એક કલરના મોતીથી ઈંઢોણી ન શોભે. એમાં આપણા પરગણાના ગામડા કોઈ એક જ્ઞાતિથી ન શોભતા હોય, એમાં બધી જ્ઞાતિ રહેતી હોય. એમાં આહિરોના ખોવડા હોય, દરબારોના ખોવડા હોય, રજપૂતોના ખોવડા હોય, પટેલોના ખોવડા હોય, કોળીના ખોવડા હોય, સાધુ બ્રાહ્મણ બધા જ રહેતા હોય, માલધારીના ખોવડા હોય. એ બધા સૌરાષ્ટ્રના ગામડા જ્યારે એક થાય તો આવા ધાર્મિક કામ થતા હોય તો વિચાર કરો. એની ગામડાની મજા હશે, જે કાંઈ મજા એ ગામડાની. બાકી તો આમ અમે તામિલનાડુ સુધી વી ગયા, કુતરે હતી લોકો ભાષામાં ભાઈ એ કૂતરું મારી વાહે પડ્યું કે પચ્ચા મંડી મેં કેમ આમ કરે છે કે બસ અમારી ભાષામાં જ ભણી છે. બોલો અમારો અર્જન ભજન ગયા છે આમાં થૂક્યો, આમાં શું કામ થયું? મને કહેતો દોવડામાં વયું જાય, આમાં ખાલી અવાજ જ જાય. પણ આ યુવાનો બેઠા છે, બધી જ જ્ઞાતિના યુવાનોને વિનંતી કરું છું કે આ જો આગેવાનો જ્યારે જ્યારે તમને જરૂર પડે તો સુરતવાળા, મુંબઈવાળા, બધી જ્ઞાતિના અહીંથી જ્યાં રહેતા હોય એ ગામડામાં આવે તે ગામ માટે રૂપિયા વાપરે છે. તો હવે આપણે બીજું બલિદાન નથી આપવાનું, હવે શહીદી નથી વારવાની. હવે ખાલી એક જ કામ કરો કે મેન રસ્તો જતો હોય ત્યાંથી આપણા ગામનો જે રસ્તો ફાટો હોય 250 રૂપિયાનું બોર્ડ મૂકી દો, એટલે ટાઈમે આપણા વેહવાળ થઈ જાય. આ નાળિયેર બીજે વૈયા જાય છે. તમે હવે આપણે બલિદાન આપવાનું છે, આપણે શહીદી વારવાની છે. આમ પાદરમાં લેવલિંગ કરી નાખો, વૃક્ષારોપણ કરી નાખો, બાંકડા મૂકી દો, ભલે દાતાઓ દાન તો દેવાના છે, પણ 5-5 જુવાડા બધી જ્ઞાતિના એવા જાગે કે પાદર સારું કરી નાખો એટલે કોઈ હોરું નીકળ્યું હોય ને તો ગામની નોંધ લે. હવે કઈ બલિદાન નથી દેવાનું. નકર વિચાર કરો કે લાલા લજપતરાય આ દેશમાં જ્યારે શહીદ થઈ ગયા, આખો દેશ ખળબળી ગયો. ઓહો, જલિયાવાલા બાગમાં ફાયરિંગ અંગ્રેજોએ કર્યું અને લાલા લજપતરાય શહીદ થયો, આખો દેશ ખળબળી ગયો કે લાલા લજપતરાય શહીદ થઈ ગયા. અને સાહેબ આગેવાને એવું નક્કી કર્યું કે જો લાલા લજપતરાયને આજના જ અગ્નિ સંસ્કારમાં આપવામાં આવશે
તો દેશમાં તોફાન ફાટી નીકળશે. એટલે કામ કરો, લાલા લજપતના નશ્વર દેહને 3 દિવસ માટે દિલ્હીના ચોકમાં મૂકવામાં આવે એટલે વીર મરદના બધા દર્શન કરીએ કે. અને સાહેબ લાલા લજપતના દેહને મૂકવામાં આવ્યો અને લાખો ભારતીયો કોઈક પગમાં ફૂલ મૂકે, કોઈક પગે લાગે, કોઈ ફૂલ મૂકે, કોઈ પગે લાગે ફૂલ મૂકે. એ લાખોની મેદની જ્યાં લાલા લજપતના દર્શન કરતા એ લાખોની મેદની વીધી અને એક વીર યુવાન નીકળ્યો, બ્લેક ટોપી પહેરી હતી, વાંકડી મૂછું હતી, 6 ફૂટની ઊંચાઈ હતી. એ લાખોની મેદની વીધી અને લાલા લજપતના પગ પાસે જઈ આ યુવાને ફૂલ નહોતા મૂક્યા, આ યુવાને હાથ નહોતા જોડ્યા, લાલા લજપતના પગે અડી અને આ દેશનો યુવાન એટલું બોલ્યો તો કે લાલા, જે અંગ્રેજ તને માર્યો છે એને ગમે ત્યાંથી ગોતી અને પતાવી નહોતો. ભગતસિંહને વિચાર તમે કરજો, અંગ્રેજને ઠાર કરી નાખ્યો. આખા દેશમાં આ કાર થઈ ગયો કે હિન્દુસ્તાન યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. અંગ્રેજ સરકાર એને 4 દિવસથી ગોતે, યુવાન પકડાતો નથી. અને એ ભગતસિંહના પિતાશ્રી સરદાર છે છાપું વાંચતા હતા અને ભગતસિંહના માતુશ્રી વિદ્યામતી કૌર રોહડામાં રસોઈ બનાવતા હતા. ભગતસિંહ સરદારશ્રી છાપું વાંચતા વાંચતા હાથ ધ્રુજવા માંડ્યા. એ કે આ છાપામાં એવા સમાચાર આવ્યા છે કે કોઈક હિન્દુસ્તાન યુવાને કે અંગ્રેજનું સર જાહેર મર્ડર કર્યું છે. અને વિદ્યામતી કૌરને વાત કરી મને હવે શક જાય છે, આમાં નામ નથી લખ્યું પણ મને શક જવા માંડ્યો છે કદાચ આમાં આપણા ભગતસિંહનો હાથ નહીં હોય ને. વિદ્યામતી કૌર રસોડામાં ઉભા બેઠું બોલ્યા કે તમને ખાલી શક જ જાય છે પણ મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે આપણો ભગતસિંહ તો બીજું કોઈ ન હોય. હા, આને યુવાનો કહેવાય. બાકી ધારી શાક લેવા મોકલો પ્રેમ કરીને યુવાનો કહેવાય. અને શાયરી બોલે પાછા, એમ્બ્રોઇડરીમાં રસ નથી, હીરામાં કશ નથી, જાવું છે અમેરિકા પણ વરાછાથી કોઈ બસ નથી. લે બોલો હું આને કરો, આ શું કરે? હમણાં એક જણો મને મળ્યો, મેં કે સુખદેવભાઈ લવ મેરેજ કરાય જ નહીં, પ્રેમ લગ્ન કરાય જ નહીં. મેં પણ અમારો ક્યાં હવે વારો આવે એમ છે, હું કામ અમને સલાહ આપશો? તો કે પ્રેમ લગ્ન ન કરાય, લવ મેરેજ ન કરાય. મેં તને પ્રેમ લગ્નમાં વાંધો હું આવ્યો? તને છોકરીમાં એવું શું લાગ્યું કે તે પ્રેમ લગ્ન કર્યા? તો કે સુખદેવભાઈના વાળની લટ મને બહુ ગમી ગઈ. તમે લટ કાતરે કાપીને ખિસ્સામાં નાખી દેવાય, આખો મુદ્દો ન લવાય. આખો મુદ્દો લાવ્યો તો તું હેરાન થયો ને કીધું. પણ આ બહેનોની હાજરી છે, આ તો દાંત કઢાની વાત છે. પણ બેટી બચાવો અભિયાન માટે ખૂબ પ્રયત્નો સુરતવાળા બધા કરે છે. એમાં ખાસ કરી અને પ્રતાપભાઈ ને જોરદાર તાળીથી વધાઈ લ્યો. કારણ કે બેટી બચાવવા માટે ભગીરથ કાર્ય સુરતમાં રેકોર્ડ બ્રેક કાર્યક્રમો કર્યા. અને બેટી દીકરી દીકરી છે, આ તો હસાવાની વાત હતી પણ દીકરીનો કદો પ્રસંગ લઈ લઉં કે દીકરી છે ને એ તુલસીનો ક્યારો છે, એના કેટલા પાત્રો ફરે. વિચાર કરો, એ દીકરીમાંથી પત્ની બને, નણંદ બને, જેઠાણી બને, મા બને, કેટલા પાત્રોમાંથી પસાર થવું પડે. આપણે કાંઈ કરવું ગુગે છે ગુગે. અને બહેનો કેટલા પાત્રોમાંથી ફરે. વિચાર કરો ને, જે પાત્રમાં જાય એમ એને સહન જ કરવાનો વારો આવે, એને સહ લગભગ ક્યાંય મળતો નથી. અને વિચાર કરો કે 20 વર્ષથી માવતાના ઘરે દીકરી રમીને મોટી થઈ હોય, એ દીકરીને તમે લગ્ન કરો એટલે બીજા જ દિવસે એનું આંગણું ફરી જાય, એનો પરિવાર ફરી જાય, એનું કુટુંબ ફરી જાય. હા વજાણા ગામમાં એ દીકરીને વળાવો એટલે એનું ઘર ફરી જાય, પરિવાર ફરી જાય, કુટુંબ ફરી જાય. અને હારામાં 1, 2, 3, 4થો દિવસ થાય અને દીકરીનો બાપ એ દીકરીને ફોન કરે કે બેટા તારા ઘરે બધા મજામાં છે? તો હા વજાણા ગામમાં દીકરી ગઈ હોય, પરિવારમાં ગઈ હોય, 15 વર્ષથી જે બાપના આંગણે રમીને મોટી થઈ હોય એને ખબર નથી. પણ એના બાપનો ફોન આવે એટલે દીકરીના બાપરે એટલી મીઠી મીઠી વાતો કરી, બાપુજી આપણા આંગણામાં જેવો આશો પાલો છે ને બાપુજી એવો જ અમારે આશો પાલો છે. બાપુજી આપણે જેવી ગાડી છે ને એવી જ અમારે ગાડી છે. બાપુજી આપણે જેવી વાડી છે ને એવી જ અમારે પાદરમાં વાડી છે. બાપુજી મારા સાસુ અને સસરા મને એટલા હાથવે છે. વિચાર કરો, 4 દિવસ ભાઈ દીકરીને શું ખબર હોય આ પરિવાર કેવું, કુટુંબ કેવું, ઘર કેવું. પણ સાહેબ 4 દિવસ નહીં, 4 વર્ષ નહીં, આમ બાપ વૃદ્ધ થતો જાય, આમ દીકરી ઉંમરલાયક થતી જાય. એ વૃદ્ધ બાપ જ્યારે જ્યારે ઉંમરલાયક દીકરીને ફોન કરે અને કદાચ દેરિયા જેઠિયામાંથી દુઃખ પડ્યું હોય પણ એના બાપનો ફોન આવે ને તે દીકરી આહુડા પી જાય. એના બાપને આહુડો પડે એવો શબ્દ ક્યારેય દીકરી ન બોલે. આ તાકાત માત્ર બહેનો દીકરીઓમાં છે. અને 15 વર્ષ એવો કાયદો આવે, 15 વર્ષ કે બહેનોને હારે લઈ જાવ ને આપણે ગુગાઈ. આજ વિજય બાપુ મારા ભાગ છે, સંતો ઘણા ટાઈમે મારા પ્રોગ્રામમાં બેઠા, નકર હું 2 પ્રોગ્રામમાં જાજો હોઉં. આ એક લગ્નના આગલા દિવસે મારા પ્રોગ્રામ વધારે ગોઠવે કારણ કે વરરાજાને છેલ્લો મોકો હોય અને એક ટિકિટ શો ઝાઝા સુરતમાં જાય. કારણ કે આમ અમારા પોપડામાં છે ને પબ્લિક બહુ હોય, માણસો ન હોય. એકબીજા નાર લોહી લુયા જાય એમને આગાલો આગાલો, પણ ક્યાં આઘું હોય. પણ મેં કીધું 3 કલાકાર તમારા અમરેલી ને આપણા ભાવનગર જિલ્લા 3 કલાકાર એવા આપ્યા સાહેબ. 3 કલાકાર એવી બાઉન્ડ્રી વાળતા ગયા સાહેબ, એની બાઉન્ડ્રી હતી આજ સુધી કોઈ કલાકાર ટચ થઈ ગયું નથી. એવા 3 કલાકાર કોઠા ઉજના હાવ પણ એક પણ તો આપણે ભીડ્યા નહોતા. અને આ 3 કલાકાર દુનિયા છોડીને વૈયા ગયા.
એને 15-20 વર્ષ થયા તો વિશ્વના ગુજરાતીઓના મગજમાં ત્યાં 3 કલાકાર હજી એવું સ્થાન ધરાવે છે. એવા તળપદી ભાષાના 3 કલાકાર હાવ પણ સ્ટેજ ઉપર 12 કલાક એકલા બેહે પણ પબ્લિકને હલવા ન દે એવા કોઠા ઉજના 3 અભણ કલાકાર તમારા અમરેલી અને અમારા ભાવનગર જિલ્લા આપ્યા. અહીંયા ગઢડાના ઢસર વચ્ચે આંકડિયા ગામ છે, 13 જ ખોરડા ચારણોના, પણ નારાયણ સ્વામી જેવા સોનિક ભજનિક સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી. બીજા કલાકાર અમરેલી બાજુમાં આપણું ચલાળા, કાંજીબુટા બારોટ સાહેબ, જીથરા બાબાના વર્ણન સુધી કોઈ પહોંચ્યું નથી. અને ત્રીજા કલાકાર મારા બાપા છે એટલે વખાણ નથી કરતો, તમને બધાને ખબર છે. આવા સ્ટેજ હતા, આવા માયક હતા, પેમેન્ટ નહોતા. સૂરમાં હાટે મોજડી અને ટ્રેક્ટરના ટોલા ઉપર ગોઠવે, દાદા મોજડી જમાવે કે ઓલો ખેડો હવે ઉતાર નાખજો અમારે ખાતર ભરવા જવું છે. બોલો ક્યાં આમાં હું તમને કહું, લ્યુના લઈને દાદા પ્રોગ્રામ દેવા જતા, ઢસા રેલવે ફાટક બંધ હતું. દાદા રેલવેના પાટાને 3 વાર પગે લાગ્યા. બધા પૂછ્યું, દાદા રેલવેના પાટાને કેમ પગે લાગ્યા? કે સીધા કેટલા? દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી. ધીસ ઇઝ પરસી વાવ. હા, પણ આ સારું છે. નકર એક જગ્યાએ પંખો આમ નામ ફરતો, આમ કેમ ફરે? મને હપ્તે જ લીધો. ગઢડા મારી બેન છે એને લકવા થઈ ગયો છે, નોકરી કરે છે, આમના હાથ થાય છે. તો હું ભાવનગર બસમાં બેઠો, મારી બાજુમાં આવ્યા. મને કે ભાવનગર જાઉં મેં, બેન તમે બે જાઓ 80 કિલોમીટર થાય, આ બાજુના વાળ જ ન રહે. કેવા રોગ આપે ભગવાન, વિચાર કરો તમે. અમારા ગઢડા ડૉક્ટર કળથિયા સાહેબ છે, દેવ જેવા ડૉક્ટર છે. બાપુ ક્યારેક એ બાજુ આવો તો મળજો. ગુજરાતમાં કલ્પના. હમણાં પછી મોરારી બાપુ મારા ઘરે પધાર્યા, મેં બાપુને રિક્વેસ્ટ કરી, બાપુ એક ડૉક્ટર મળવા જેવા છે, તમે સાચું નહીં માનો એવી સેવા છેલ્લા 45 વર્ષથી કરે. અત્યારે એની ઉંમર 70 વર્ષ થઈ ગઈ. એનો સ્વભાવ સાહેબ એવો છે કે આમ સલાહ દર્દીને આપે ને કે અડધો દર્દી હારો થઈ જાય. અને રોજના 500 દર્દી પૂછે તો રૂપિયા લેવાના, જાય તો દર્દીને જવા દેવાના. 50,000 દર્દી વીઆઈ ગયા છે. ને એટલું નહીં, પણ સાહેબ એક એ ડૉક્ટરની એક રાત એવી નથી ગઈ કે 20 વર્ષ ડૉક્ટરને રાતે કોઈ ગરીબ માણસ જગાડે ન હોય. એકવાર બેલ મારે અને ડૉક્ટર દાંત કાઢતા બહાર આવે. અને 1980 પહેલાં જ્યારે 108 અને એમ્બ્યુલન્સની સુવિધા નહોતી, એની કળથિયા સાહેબના દવાખાને કોઈક આવે અને એમ કે આને તાત્કાલિક અમદાવાદ કે ભાવનગર લઈ જવો પડશે. એની ગરીબ માણસને આંખમાં આહુડા પડી જાય. સાહેબ કેટલાય દર્દીને પોતાએ પૈસા આપ્યા છે અને 10 થી 15,000 દર્દીને પોતાની ગાડીમાં ભાવનગરને અમદાવાદ સુધી પહોંચાડ્યા. આવો ડૉક્ટર ગઢડામાં છે. અહીંયા દર્દી આવે કેવા આવે, માથા ફેરેલા, હારા નથી આવતા. પમથી 2 દર્દી ઉભા, સાહેબે પૂછ્યું શું થાય? કે મારે હાળો થાય. કે એમ નહીં, તને શું થાય છે એમ કહું. હવે આવા દર્દીની હારા કરે છે. હે એક બેન હમણાં ધણીને કહેતા કે આપણે લગ્નને 25 વર્ષ પૂરા થયા, મને એવી જગ્યાએ લઈ જાવ જે બહુ મોંઘી હોય. ઓલો તરત હોન્ડા વહે પહેરીને પેટ્રોલ પંપે લઈ ગયો, 77 લીટર, 77. ક્યારેક આવો જ ખબર પડે કે મેં કેમ રહોડ હાંક્યું છે. એક બેન મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવવા મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પેલા કરોડપતિ હતા. એક બેન રહોડામાં રસોઈ બનાવતા ને એક ભાઈ ધૂન ગાવા માંડ્યા, ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ઓલા બેન કે શાક ખાવ તો વટોણા બોલો. હમણાં એક જણો મારી પાસે મને કે મારા કાકાએ હોનાની વીંટી લઈ દીધી. મેં જોવા દેતો મેં હાથમાં લીધી. આ ક્યાં હોનું છે? મને કે તમે હોનાને ઓળખો છો? મેં તું તારા કાકાને ઓળખું. તાર કાકા મંડળીઓ નથી ફેરી આ વીંટી લઈ જાઉં. બરાબર, ગામડામાં બુદ્ધિ બહુ. તમે જો બહેનો બુદ્ધિશાળી કેટલા છે. જો 3 વર્ષથી નવો હાડલો પહેરે, એ હાડલો જૂનો થાય એટલે એનું ગોદડું કરે અને આજ મેં ઓઢાડે. અને આજ મેં ટૂંટ્યું વળતી હું તો આપણા લેંગાના પોતા કરી નાખી વાંસળી ઢવડે. આ બુદ્ધિ. અત્યારે રહના સિંસોડા છે રોડે જોઈજો તો બહેનો રહનો ઓર્ડર આપશે અને ભાઈઓ આપશે, પણ બહેનો બુદ્ધિપૂર્વક આપશે. બહેનો એટલે સિંસોડાવાળા શું કહે ભાઈ એકલો રહો, ઠામુકો બરફ નહીં, ડોલો ભરી દે પાછો. અને પછી 3 ઘૂંટડા આપીને કે હવે બરફ નાખ લે. બોલો. અને આપણે ભાઈઓ નકરો જ બરફ ના પૈસા. પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય. પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જો ક્યાંય જળવાણી હોય તો આપણે સૌરાષ્ટ્રમાં જળવાણી છે. વિચાર કરો કે મેં એવો પ્રસંગ સાંભળ્યો છે, મને જેવો તો યાદ છે કે સત્તાધારની અંદર ને પરબની અંદર પાકિસ્તાનના 2 સૂફી ગાયકો આવ્યા હતા. રખડતા જ્યાં જગ્યામાં આવ્યા અને કોકે કીધું બાપુને, શિવાદાસ બાપુને કે આ જે પાકિસ્તાનના ગાયકો આવ્યા ને એ સૂફી ગાયકો છે ને બહુ ઊંચા ગજાના કલાકારો છો. એટલે બાપુ એને પૂછ્યું કે તમે કેટલા? કે બાપુ અમે 32 રાગ જાણવી છીએ. 32 રાગ અમારી સિવાય કોઈ મોટે નહીં. બાપુ એને કીધું 33મો રાગ તમને આવડે? કે બાપુ 33મો રાગ ક્યાં છે જ નહીં.
કે અમારા સૌરાષ્ટ્રમાં 33મો રાગ, આખા વિશ્વમાં માત્ર સૌરાષ્ટ્રમાં 33મો રાગ નીકળે, તમારે સાંભળવો છે? તો હા. અને બરોબર હતાતાની પરબની જગ્યામાં એવું કહેવાય છે કે 12:30 અને 1:45 થયો અને હરિહરની કોકે હાકલમાં અને હજારો માણસો રોહડામાં જમવા છૂટ્યું કે આ 33મો રાગ હરિહરનો છે. આ એક રાગ આવડી જાય ને તો બધા રાગ એની પાછળ આવે. યા સૌરાષ્ટ્રમાં શક્ય છે. બાકી તમે જોવો આમ ભારત કરતા ત્યાં ઘણો મજા છે. હા, વિદેશ કરતા એમાં નરેન્દ્રભાઈ મોદીનું રાજ સારું, ભગવાન અણકોટ જેવું દર્શન કરાય, અડાય નહીં. એડિયા મેર્યા યોજનાઓ જોવો, બાકી એમાં કાંઈ કશું અડવાનું નહીં તમારે. ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો હવે, ખરેખર જીવવાની મજા છે. જુઓ તમે આ સુરતના લગ્નના રિસેપ્શન તો સારા હોય, પણ બેહાણા તમે જુઓ. હમણાં એક મારો પ્રોગ્રામ હતો, બાજુમાં કોકનું બેહાણું હતું, વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડામાં આવે, ફોરવેલ ગાર્ડમાં ઉતરે, નમસ્તે નમસ્કાર નમસ્તે, આમ બેહાણા તો કે તમને તો ગાલો મેરી આવી આવા બેહાણા. એટલી બધી જમાવટી છે એમાં. મને ભાઈ પ્રતાપભાઈ ડુમસ રોડ ઉપર મારો એક પ્રોગ્રામ કરે હોય, ટોકીઝવાળા માલિક છે, બહુ મોટી મલ્ટીપ્લેક્સ સિનેમા. એણે લગ્ન 25 વર્ષ પૂરા કરી, એટલે મને કહે સુખદેવભાઈ ગાવ વગાડવાનું કાંઈ નથી રાખવું, કે 3 કલાક નોનસ્ટોપ તમે દાંત કઢાવો. તમે એ 500 કપલ આવ્યા, બધાના દાંત કઢાવ્યા. પછી મને કહે હવે ગઢડા બહુ તમારું આઘું પડાય છે અને રાતે ન નીકળે, આઈને ફાર્મ હાઉસ ઉપર હોઈ જાઓ. તો મને ફાર્મ હાઉસ ઉપર હુરાઈ દીધો. બેનો છોકરા હાટો રાંધલ તેડે ને છોકરા થાય પછી કોઈ ન તેડે, જો સૂઠા મૂકી દીધા. તો અમારે છે ન હારે લાવી, વાંધો નહીં તો બાળકો રખડતા સારા. એટલે એક ભાઈ હમણાં છોકરા ફ્રીજમાં મૂકી દીધા. મેં કેમ ફ્રીજમાં મૂક્યા? મને કે બગડે નહીં. લે બોલો, હમણાં એક છોકરાને પપ્પાને પૂછતો, પપ્પા મારો જન્મ કઈ રીતે થયો? કે દ્વારકાધીશ મેં માંગણી કરી, તારો જન્મ થયો? કે બેનનો જન્મ કઈ રીતે થયો? તો કે ડાકોર ગયા રણછોડ મેં માંગણી, બેનનો જન્મ થયો. છોકરા મગી ગયો. એ કે બધા વેગ માંગીને વેળા કર્યા. એટલે બોલો આ પડતા. એટલે બાળકો તો બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે. છોકરા અત્યારે ભણવા જતા તો કેટલા સરસ લાગે. આપણે પાસે આવું કાંઈ હતું, સ્લેટ નથી, પાદરો કાતર્યો, એમાં એકનો ખૂણો ધોળો થાય કે વિદ્યા આવી વિદ્યા. એટલે નાસ્તાના ડબ્બા હતા નહીં, રોડામાં હેતકનું ખાઈ લેતા. અને અત્યારે છોકરું સુરત સ્કૂલે જતો કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ મમ્મી પાસે હોય, એની મમ્મી એક્ટિવા આંકતી ને એને એટલો ડ્રેસ વીટ્યો, એની ખાલી આંખ્યું જ દેખાય. આપણે ત્યાં લેડીઝ બારવટીઓ છોકરા લઈને ભાગ્યો છે. શું હા, છોકરું અવળું બેઠું હોય. અને તેના છોકરાના દફતર તો તમે જુઓ, કેડબરી ચોકલેટ, નાસ્તાનો ડબ્બો, બિસ્કિટ બોટલ, 500 રૂપિયાના ચોપડા, 1000 રૂપિયાનો ડ્રેસ, 10,000નો છોકરું હાલ્યું જતું હોય. આપણે પાસે ક્યાં નાસ્તાના ડબ્બા હતા? રોહડામાં હાથકનું ખાઈ લેતા અને નિશાળ ઉપડતા, બરોબર નિશાળ અને ઘરની મધ્યમાં જે તકલીફ પડતી હતી, આમ ખબર ન પડતી નિશાળ આવશે, ઘર આવશે. અને કેવું મૂંઝાતા, કેવું મૂંઝાતા. અને બહુ મૂંઝાય, 2 થોડવાળા પાણા ખિસ્સા નાખી દેતા. આ એક ટૂચકો હતો કે આપણા આરોગ્યને વાંધો નહીં આવે. અને વિચાર તો કરો, ઈ જે દવાઓ હતી, અત્યારે તમને ગમે એવું વાગે તો તમારે દવાખાને જવું પડે. પછી નાના હતા ને ઠેસ વાગે અને માં ફૂંક મારે, એમ કે જા બટા મટી જાય. વિશ્વમાં આવી દવા શોધાણી નથી માની ફૂંક જેવી. વિચાર કરો તમે. અને માવતર છે. બહેનોનું ખાસ કહું કે ભગવાનની ભક્તિ કરો તો માવતર ન મળે, પણ સાહેબ માવતરને રાજી કરી દો, 101% ભગવાન મળે. અને સુરતનો મુંબઈનો બહુ મોહ ન રાખતા એનું કારણ છે આ બધા જે કરોડપતિ થયા ને એ 1970માં ત્યાં ગયા છે અને ભૂખ્યા હુઈ રહ્યા પાટીએ, તો એ 10 કરોડના મકાન મરે. 1994 પછી ગયા, એને હળદ હુસતી નથી હું કરવું, અહીંયા રહેવું જ્યાં રહેવું, એને સીધું આવ્યું. આપણું આ ગામ જોવો, પરબડી 1 મકાન, 20 ફળિયા, એ આપણી વાડિયું આ મૂકીને સુરત. હા, ઘરના ફ્લેટ છે, ઘરના બંગલા છે, એને વાંધો નથી. બાકી સુરતના ઘનશ્યામનગરમાં રહેવું એ કરતા શેત્રુંજી ડેમમાં હોઈ રહેવું સારું. તમે ડોલ ખોળાઈ લો તો ના એક ફડકે બાવણું નથી, અને સ્ટોપર જ નથી. ગીત ગાતા ગાતા ના કોઈ બીજો એને ખોળા બેઠા. એટલી આંકડા છે. હું લેવા ત્યાં રહેવું એમ. અને કાંઈ નવું છે સુરતમાં? કાંઈ નવું છે? આ તમે કોકને પૂછો કે તાર બાપા ક્યાંય ગયા? તે હળ આખવા વાડીએ ગયા. તાર બા તે કે ભાટ લઈને ગયા. ભાઈ તે કે કરોડ લેવા ગયો. આ 3 વસ્તુ આની આ 3 વસ્તુ સુરતમાં છે. બાપુજી તે એમ્બ્રોઇડરી મશીને ગયા. ભાઈ તે કે માર્કેટે હાડલા લેવા ગયો. બા તે કે આ 10 રૂપિયા દોરા દોડાઈ લો. આમાં ક્યાં કાંઈ નવું છે? પણ સુરતની મજા છે હો. સુરત એટલે સુરત છે, જ્યાં 2 વસ્તુ માટે માણસો જાય, એક ફાળા હાટું અને એક હાળા હાટું. એક હાળાનો વેવળ ગોઠવાઈ જાય, બજારમાં છે એમ કરી ત્યાં એનું વેવળ કે બજારમાં શું કરે છે. એમાં સોસાયટીના ગેટ કેટલા સરસ, એની ઉપર પાછું લખ્યું હોય ઈશ્વરનગર કો ઓહા, પ્રભુનગર કો ઓહા, રામનગર કો ઓહા. મેં કો ઓહા હું સિંહળી હોતી લીધી.
એક બહેનને પૂછ્યું મેં કહો ઓ હા એટલે હું કે કોકની ઓળખાણ હા ભાડે રહેવાની નથી. એટલે બોલો હું આન કરો. હમણાં હું વિદેશ ગયો તો એક ભાઈ મને કહે તમે છે ને અહીં ઇંગ્લિશ બોલજો, હાવ કાઠિયાવાડી ન બોલતા અહીં કોઈને સમજે ક્યાંક ક્યાંક ઇંગ્લિશ બોલજો. મેં તો વાંધો નહીં. રેસ્ટોરન્ટમાં એમ ગયા તો મને ઓર્ડર આપ્યો તો કીધું અખતરો કરવી. ઓલા વેટરને મેં કીધું ઓનિયન તો ઓલા આમ નામ કરે. મેં તો ઓનિયન તો ઓલા આમ નામ કરે. ત્રીજી વાર મેં કીધું મેં તો આને ઓનિયનમાં નહીં ખબર હોય. તે બાજુને થાળમાં ડુંગળી બધા મેં કે ડુંગળી કયો જૂનાગઢનો શું હું ફીનલું વળી ગયો. પણ એક છેલ્લો જોક્સ કે આપણે જેમ મને કીર્તિદાનભાઈને સાંભળવા છે અહીં છોડવડિયા પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું છે. માં ખોડિયારમાંની મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પણ બહુ ફરમાઈશ આવી છે એટલે જોક્સ કહી દઉં કે પ્લેનમાં એકવાર બેસજો, માથે રૂપિયા કરીને એકવાર પ્લેનમાં બેહવું. પ્લેનમાં બેહવાથી મોટામાં મોટો ફાયદો શું થાય કે જીવનું અભિમાન હાવ ઝીરો થઈ જાય. અમુક અંતર ઉપર પ્લેન જાય એટલે 300 વીઘાના ખેતર મોબાઈલ જેવડા દેખાય. અને ગમે એટલો રૂપિયાવાળો માણસ હોય તો બધા હરખાર લાગે, ગરીબને બધા આમ કંઈ લાગે જ નહીં કોઈ મોટું છે. અને પ્લેનમાં ન બેસો તો એરપોર્ટ સુધી ખાસ જાયજો. એરપોર્ટનું વાતાવરણ એટલે સારામાં સારું વાતાવરણ, ત્યાં કોઈ નાયા વિનાનો માણસ હોય જ નહીં. અને 7,000 રૂપિયા ટિકિટ રાજકોટથી ભાવનગર એટલે કોઈ લુખેશ તો હોય જ નહીં. અને પ્લેનનું બધું એરપોર્ટનું વાતાવરણ સારું હોય, ચોખ્ખાઈ હોય, માણસો ચોખ્ખા હોય. ઓલી છોકરી સૂચના આપતી હોય ને તો આપને પ્લેન ભલે 2 કલાક મોડો અને સાંભળ્યા જ કરવી. એટલું મીઠું બોલે. આમ કઈ રીતે બોલે, कृपया यात्री ध्यान दे बॉम्बे से राजकोट आने वाली फ्लाइट देर से आएगी. भले देर से પણ તું બોલ્યા ભાઈ. આનથી થોડાક નીચે જાવ એટલે વડોદરા રાજકોટના રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ સરસ, ચોખ્ખાઈ સરસ, માણસો હારા, ટ્રેનો હારી થઈ ગઈ. અને ત્યાં સૂચના આવતી તો સરસ લાગે. कृपया यात्री ध्यान दे बांद्रा से भावनगर आने वाली ट्रेन देर से आएगी. भले देर से આવે. તમે બોલે કે હાવ છેલ્લું વાતાવરણ એટલે ડેપો, બસ ડેપો, માણસો નાય વિદ્યાના પોળા પડી ગયા હોય, બસો ખાખરા થઈ ગયા હોય. સૂચના એવી આવતી હોય, અમરેલી ધારી આવશે તો ઉપડશે. ધારી અમરેલી 11 પ્લેટ ઉપર ઢોર ઉભા નહીં તો રિવેશ ભાવશે. હા હા એટલે આ તો હોનું આવ્યું, હોનું ભાઈ. વાહ ભાઈ વાહ, સરસ લ્યો. હું બાપુ કહો છો અમરેલી ધારી, હા વાયા બરોબડી. બાપુ દાંત કાઢે છે, સારું છે. અમદાવાદ 3 કલાક બોલ્યો કોઈ દાંત જ ન બાપુ કાઢ્યા. મેં કેમ દાંત જ કહેતા મને કે બે મંગની સ્કૂલ થઈ. હમણાં હું છે ને હવે બાપુ અમારે દયા એવી થઈ ગઈ આ બધી આ શિવ ચેનલ ને એને બધી લોકલ ચેનલ ને આ જીટીપી ને લક્ષ ને ઈટીવી આ બધા અમારા ડાયરા બહુ બતાડે આમ બધા ઓલા ગુજરાત રાજ્યમાં આ બધી ચેનલો આની. આ વિડીયો કયો છે આપણો હે આ તીર્થ ને આ બધા વિડીયા અમારા આ લોકો ઉતરે ને વિડીયાનું કામ સારું એટલે આ લોકો હમણાં પ્રસિદ્ધ બહુ કરે. એમાં હવે ભગવાનને દે એવા નિમંત્રણ આવવા માંડ્યા કે પ્રોગ્રામ નહીં દેવાનું, ખાલી હાજરી આપો તોય લોકો આ પ્રતાપભાઈ કંઈક નવી સાઈડ મૂકતા ને તોય અમને બોલો ખાલી હાજર રહ્યો. આમાં ઘણા બિલ્ડરો એવા છે કે એની ઓપનિંગમાં અમને બોલાવે પાછા અમને પુરસ્કાર આપે. બોલવાનું કાંઈ હમણાં અઘરામાં અઘરો ફોન મારી ઉપર અમદાવાદથી આવ્યો. મને કે સુખદેવભાઈ એક પણ શબ્દ તમારે નથી બોલવાનો, અમારા સંમેલનનું પ્રમુખ સ્થાન તમારે શોભાવવાનું છે. અને આખા ગુજરાતમાં મેં હારા માણસોને પૂછ્યું પણ બધાય ના પાડી. અમને એમ છે કે તમે આ પાડી દો. તો વાંધો નહીં, સંમેલન છે એનું છે મને કે ગાંડાનું. ગાંડા પ્રમુખ સ્થાન તો મળે છે અમને, મળે ગાંધીનગર જવાય. નીલભાઈ એ તો અમારા મિત્ર છે એટલે કહેવાય. હા હું હમણાં સચિવાલયમાં ગયો તો એક જણ મને પૂછ્યું કોને મળવું છે. મેં તો મળવા જેવા કોણ છે ગાંધીનગર એટલે ગાંધીનગર હો. મને એક જણાએ પૂછ્યું સત્ય અને અસત્યમાં અંતર કેટલું? મેં 16 કિલોમીટર. મેં કઈ રીતે? ગાંધી આશ્રમથી ગાંધીનગર. આ બહુ ઓછા સમજાય, અઘરું છે. પણ અમારા તો બધા મિત્રો છે ને હું એક સેલમાં મને સરકારે લીધો છે. બહુ એમાં ગ્રાન્ટ ઓછી આવે છે પણ સેલ સારો છે. આમ નકર પહેલાં તો ગ્રાન્ટ પાછી જાય ગામમાં કઈ ખબર હતી ગ્રાન્ટ પાછી ગઈ હતી એકલી હતી. લે અરે રૂપિયા છે. અમારા ગામમાં બોમ્બ બનાવે, બોમ્બ તો ડોલાને ખબર નથી બોમ્બ હું આમ બોમ્બ બનાવે 3 ડોલા આમ થાય કે આ સારું કર્યું ગામનું પાણી ગામમાં આપણું હેલ્પ લે. પાળ્યું નથી, બોમ્બ છે આ. એટલે ગાંડાના સમેલમાં હું ગયો એટલે એક ગાંડો મારી વાહે પીડ્યો. મેં તમને મારી નાખશે. હાથ હવે માર્યા. મેં હવે ભલે મારીને કંઈ કેટલું દોડવું. આમ ઊભો રહ્યો એમાં ગાંડો મને અડી ગયો ને. એટલે બોલો એટલે અડવું તો પહેલે થઈ ગયો હતો. એમાં ગાંડાને મેં પૂછવા કાંઈ સંમેલન છે? મને કે તમને કીધું છે દાંત કે ગોતો ઓલ પાછી.
હવે ગાંડા નામ જવાબ આપે તો મેં કીધું મારે કરવાનું કે તમારે કાંઈ નથી કરવાનું, સ્ટેજ ઉપર બેહો. 5 ગાંડા 15 વર્ષથી આ સંસ્થામાં હતા, થોડા હારા થઈ ગયા છે અને ઘરે આપણે મોકલવી છે ને એનું સંસ્થાનું પ્રમાણપત્ર તમારે હાથે આપવાનું. એ ગાંડા હમ કરતા આવ્યા ઉપર, મેં પ્રમાણપત્ર હાથમાં લીધું. જો પ્રમાણપત્ર હાથમાં આપી દીધું તો વાંધો નહોતો, પણ પ્રમાણપત્ર આપતા આપતા ગાંડાને પૂછ્યું કે આવું તમને કેટલા ટાઈમથી હતું? ગાંડા કે પહેલા અમારી જાતને મેં સુખદેવ ધામેલિયા સમજતા. ને સુખદેવ ધામેલિયા તો હું છું, મને કે 4 વાર આવું રહે, હળવે હળવે ફેર પડી જાય છે, દાખલ થઈ જાઓ. હા, હજી ઓલો શોખ અધૂરો રહી ગયો છે, ઓલો ફાર્મ હાઉસ વાળો. એટલે મને તમે રોકાઈ જાઓ અને હવે જાયજો ડુમ્મસ રોડ ઉપર. એટલે 6 વાગે બાપુ હું જાગ્યો ને 6-7 જણા બરબોડા ટી શર્ટ પહેરીને ડુમ્મસ રોડ ઉપર હાલ્યા હતા. એટલે મેં ફાર્મ વાળા ભાઈને પૂછ્યું, મેં આ લોકો કોણ જાય? કે એ લોકો તો કરોડપતિ માણસો છે અને શરીર માપે રાખવા માટે થોડું રોજ મોર્નિંગ વોક, એટલે કે થોડું રોજ હાલે છે. ને તો આપણે ભલે તાઈને મેરી એને આપણે શોખ નહીં કર્યું, આપણે એની એન્ટ્રી પડે ને આપણી. એ 6-7 જણા જતા એને 2 કલાક ગયા. એ ચોક બજાર આવ્યું, વરિયાળી બજાર આવી, વેડ રોડ આવ્યો. મેં તો એટલું બધું લોકો કોઈ દી ન હાલે, 7 કિલોમીટર થઈ ગયું. મેં તને પૂછો આ ખરેખર હાલવા નીકળ્યા? એને ઊભા રાખ્યા. મેં તમે હાલવા નીકળ્યા? કે ના ભાઈ, ના કોણે કીધું? એમ તો અંબાજી હાલીને જ આવી જ કે. એટલે 14 કિલોમીટર નવણા કોઠે પાછું આવવાનું. એટલે મેં ભૂખ્યા ન આલી એકવી આપણે કે શું કરું? 250 ગ્રામ ગાંઠિયા મગાવો, 2 ચા મગાવો. એ 250 ગ્રામ ગાંઠિયા, 2 ચા, હજી ખાવાની શરૂઆત કરતા કે એક ભિખારી આવ્યો. આમ આપણે દયાળુ બહુ સૌરાષ્ટ્ર વાળા. મેં દઈ તારે ગાંઠિયા ખાવા છે? કે તમે ખવડાવો તો ખાવી. મેં કીધું 250 ગ્રામ ગાંઠિયા આ ભિખારી ને દે. 250 ગ્રામ ગાંઠિયા ભિખારી ખાઈ ગયો, 250 અમે ખાઈ ગયા. કરીને ઉભા ત્યાં પછી ખબર પડી કે એમ બરમુડા ટી શર્ટ પહેરેલા, ખિસ્સા જ નહીં. આમ નામ કરતા હતા. ભિખારી ઓળખી ગયો. એ કે નથી. મેં કે ભાઈ એવું નથી, એવા માણસો અમે નથી, પણ ભિખારી તાજો બદલી થઈને સુરત ગયેલો. એ કે હું મૂંઝાઈ ગયા ભલા માણસ, તમે કીધી સુરત આવો? આમ જ કીધું. એ કે હું બિલ શું કીધું? અમારા બિલ ભિખારી શું કે અમારો મગજ ગયો. મેં ઓહો, લોકો પ્રોગ્રામમાં એટલે રૂપિયા આપે અને આપણા બિલ ભિખારી શું કહે? મેં ભાઈ અમે એવા માણસો નથી હો. તું રિક્ષા બાંધી લે ડુમસ રોડ પર. હું બોલ્યા? મેં રિક્ષા બાંધી લે. હું બોલ્યા? મેં તું રિક્ષા બાંધી લે. કે સાન ગાંઠિયા બરોબર છે. હવે રિક્ષા હું કામ મારો છો? પણ મેં તમે કલાકાર છે કે ભીખરના ગાંઠિયા ખાઈ જાય, કલાકાર જ હોય. પણ દૂધમાં 2 ટીપા તમે છાશરા નાખો એટલે દૂધમાંથી દહીં બને. તો દૂધ કરતા દહીંના પૈસા વધારે હોય, કારણ એનો કલર પાછો ધોળો જ રહે. દહીંને તમે વલોવી નાખો, એમાં એને તકલીફ આપો, દહીંમાં પાછું માખણ બને. દહીં કરતા માખણના રૂપિયા વધારે આવે, કારણ એનો કલર પાછો ધોળો જ રહે. માખણ તમે ગરમ કરો, એને તકલીફ આપો ને હેરાન કરો, પણ માખણમાં પાછું ઘી બને. પણ માખણ કરતા ઘીના પૈસા 4 ગણા આવે, કારણ એનો કલર પાછો ધોળો રહે. એમાં આપણા સંતો ગમે એવી પરિસ્થિતિમાં પસાર થયા, ઠેઠ સુધી પોતાના કલર નથી બદલ્યા. એટલે જગતના ચોકમાં એની કિંમત થઈ. વિચાર કરો. અને મજા આવે છે ને, એટલી સરસ મજા છે. મારા ઘરે ઇસ્ત્રી બની, મારા ઘરના કે બાજુવાળા ઇસ્ત્રી લઈ તો બાજુવાળા ભાઈ ફળિયા બેઠા. મેં દી ઇસ્ત્રી છે? મને કે આ બેઠી. મેં દી નહીં ગરમ થાય? મને કે બાજુમાં જ જાઓ. મેં દી કરંટ લાગે? મને કે અડોત ખરા? મેં દી ઘડ્યું ભાંગે તો મને આખો ભાંગી નાખ્યો. ઘડ્યું ની ક્યાં કરો? એટલે બહેનોમાં બુદ્ધિ છે, બુદ્ધિશાળી બહેનો છે. બહેનોને ખબર છે કે તપેલામાં રસોઈ બનાવતા હોય, આખા તપેલામાં એક ચોખાનો દાણો બેનો દબે એટલે બહેનોને ખબર પડી જાય આમાં કેટલા ચોખા બફાણા. પછી બધાને દબાવવાની જરૂર ને કે ખાય એવા ન રહે. એક મામાને જુઓ, આખા મોહાલની ખબર પડે. એક કાકાને જુઓ, આખા કુટુંબને ખબર પડે કે આમાં રોન કેટલા કાઢતા. અને ગામનો સોરો, ગામનું પાદર જોઈ લો, આખા ગામનો ટાર્ગેટ નીકળી જાય. કારણ કે રીધી સીધી બધી ત્યાં જ બેઠી હોય. ઊંધા સાપા ખોલીને બેઠા. હાલે લે ખટારો ઊંધો ગયો. ખટારો ઊંધો ને સાપું ઊંધું છે. હું આમ સાપું ખોલીને બેઠો હતો, 8 બાબા ફરતા બેઠા. કમળાએ હાથનો ભોગ લીધો. એક બાબા કે કમળા બહુ લોટકી. હા, ખોડાભાઈ ખોટું ન લગાડતા હોય, એમના ઘરના નામ કમળા છે. એમાં વાંધો નહીં. એટલે આમાં એમ રોજ બોલતા એટલે નામ આવે. હા, પણ ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો. હવે ખરેખર જીવવાની મજા છે. જોઈજો, હજી એવો જમાનો આવશે કે કોઈના ભાભા ઓફ થઈ જાય ને તો કહેવા કોઈને રીસર આપણે ઘરે કાર્ડ આવશે. અમારે બાપુજી ઓફ થઈ ગયા છે, એનું નાવાનું જોય વોટર પાર્કમાં રાખ્યું છે. રોતા નાવતો 100 રૂપિયા, મૂંગું 50 રૂપિયા આવી દક્ષી આવે. પણ ગામની અંદર હડકાયા કૂતરા થાય. હડકાય એનું કારણ છે, શહેરમાં ન થાય એનું કારણ છે કે આલ્સેશન કૂતરા હોય, લક્ષથી નાતા ને પાર્લે ખાતા હોય. એટલે ત્યાં હડકવા ન પડે. આપણે હું કાંઈ રોટલા ખાઈ કે હડકવા આવવું પડે.
અને હડકાયું કૂતરું જેને કવડે એને હડકવા ઉપડે. હવે તો નથી, હડકવાનો રોગ નાબૂદ થઈ ગયો, પણ જેને એ ગામડાવાળાને ખબર છે કે હડકાયું કૂતરું કરે એને હડકવા ઉપડે, એનો સ્વભાવ હડકવા જેવો થઈ જાય. એમ એક બાપાને હડકાયું કૂતરું કવડી ગયું, એ મીડિયા વાવ વાવ કરે. ડોક્ટર કે આનું શું કરવું? તો કે 1000 જોને 5 ઇન્જેક્શન આપો, કદાચ કૂતરું કાબુમાં આવી જાય હડકવા. એ 5 ઇન્જેક્શન આપો, હડકવા કાબુમાં આવી ગયો, પણ સહેજ અવાજ રહી ગયો. ડોક્ટર કે આ અવાજ એવી નહીં કાઢી. દાદાને કંઈક પૂછો તો અવાજ નીકળે હડકવાનો. આપણે દાદા કે મજામાં? તો કે હમણાં તો સારું થવું, પમદી 2 શબ્દ ગાતા થવું, પમદી અમદાવાદ વાળે વહી આવવાના થવું. એ કે દિવસે કાંઈ વાંધો નહીં, રહેતે આવું એકવાર ઉલટી થાય છે. એટલે પૂજ્ય શ્રીનાથ બાપુની હાજરી, પૂજ્ય વિજયદાસ બાપુ પધાર્યા છે. અને આવું ગૌરવ તો તોડવડિયા પરિવાર. અને આ અમારે ખાસ કરીને પ્રતાપભાઈ કે સુરતમાં બહુ ઓછા માણસો અમારી કદર કરી છે, એમાંના એક જો હોય તો પ્રતાપભાઈ જીરા સાહેબ પર જોરદાર તાળી થઈ દેજો. એમનો રેન જ્વેલર્સ એટલે ખૂબ મોટું ઇન્ડિયનનો મોટામાં મોટો શોરૂમ, અને અવારનવાર અમને આ કાર્યક્રમમાં સામેલ કરે છે. અને મને તો પાછા લગભગ 50 વાર સાંભળતા થાય છે. તો એ મંદિર ગુરુ કેટલા દાંત કાઢે છે, સારું અને દાંત આવે જ નહીં. પણ પૂજ્ય સંતોની હાજરી છે, એકવાર ચોડી વળે આ પરિવારને જોરદાર તાળીઓથી આપણે વધાઈ લઈએ. અને સંતોને પણ ખૂબ સમય થઈ ગયો છે, બાપુને પણ જવાનું હતું, બહુ વહેલા બાપુએ પધાર્યા હતા. એટલે આ બધા પણ ખૂબ ધન્યવાદ છે. હવે આપણે વિજયદાનભાઈ કાર્યક્રમનો દોર સંભાળે અને પછી આપણે કીર્તિદાનભાઈને સાંભળવા વળી પાછો સમય રહે તો બીજી વાર આવીશ. વાહ, ધન્યવાદ. આપણી વચ્ચેથી પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય વિજય બાપુ સોડોડિયા પરિવારના આંગણે આજે હાજરી આપી અને ધન્યતા બનાવી. પૂજ્ય બાપુને પણ અહીંથી અભિનંદન પાઠવીએ, પાય લગ્ન કરીએ. આપણી વચ્ચેથી આજ સોડોડિયા પરિવાર વચ્ચેથી જઈ રહ્યા છે. આપણા કાર્યક્રમનો દોર શરૂ છે. જે મહેમાન કોઈ ઊભા થાય એ બેજો, કીર્તિદાન ભાઈને જ આપણે સાંભળવાના છે. એટલે આપ શાંતિથી ઊભા થાવ, એ પોતાની જગ્યાએ પાછા બેસી જજો એવી વિનંતી છે. પૂર્વ ધારાસભ્ય શ્રી ભુવા સાહેબ, આ આપણા ધારાસભ્ય શ્રી નલનભાઈ કોટડિયા સાહેબ, આ બધા મહાનુભાવોની બધાની હાજરી છે. સગા સંબંધીઓની, સ્નેહીજનોની હાજરી છે. આજના મુખ્ય યજમાન એવા લાલજીભાઈ, શામજીભાઈ તથા કનુભાઈ, મનુભાઈ બારમણ હાલ સુરત, એ આપણા મુખ્ય યજમાન છે. અહીંયા આ ડાયરાના યજમાન ભાઈ શ્રી પ્રતાપભાઈ વીરજીભાઈ જીરા હાલ સુરત, આ બધા ખબર છે. ભોજનના યજમાનશ્રીઓ મુરબી પ્રફુલભાઈ વિઠ્ઠલભાઈ સિમરણ સુરત, મગનભાઈ હાલરિયા સુરત, જયંતિભાઈ અગરબત્તીવાળા અમદાવાદ, મનસુખભાઈ પ્રતિક બિલ્ડર મણિનગર, શંભુભાઈ પરસોત્તમભાઈ સિમરણ હાલ સુરત, દિનેશભાઈ કુરજીભાઈ સિમરણ હાલ સુરત, તેમજ સુરેશભાઈ બાબુભાઈ સિમરણ હાલ સુરત, અંબાલાલભાઈ નાગજીભાઈ કેરાળા હાલ સુરત તથા બાબુભાઈ ધનજીભાઈ જીરા હાલ સુરત, અને ગુણવંતભાઈ ઢસા અને સુરત હાલ. જ્યારે માતાજીના વાઘાના યજમાન અશોકભાઈ વીરજીભાઈ જીરા સુરત, યજ્ઞ સામગ્રી યજમાનના બળવંતભાઈ કેરાળા હાલ સુરત, ધર્મસભા યજમાન દર્શનભાઈ શ્રી હસમુખભાઈ સિમરણ હાલ સુરત, નીતિનભાઈ તથા અરવિંદભાઈ સિમરણ હાલ સુરત, તેમજ ભાઈ શ્રી અનિલભાઈ વાલજીભાઈ બારમણ હાલ સુરત, ભરતભાઈ શમુભાઈ સિમરણ સુરત, ગોવિંદભાઈ પોલાભાઈ સિમરણ સુરત, લાલજીભાઈ તથા શૈલેષભાઈ અનીડા હાલ સુરત, અને સોડવડિયા પરિવારના તમામ બધા મહાનુભાવો જ્યારે જોડાણા છે. આ માનું કાર્ય, જગદંબાનું કાર્ય, ભગવતીનું કાર્ય છે, એ આજ આનંદ સાથે છે. રૂઢી વ્યવસ્થા પણ સારી છે. એવા પટેલ મંડપ સર્વિસ અમરેલી તરફથી સોડોડિયા પરિવારના આંગણે વજુભાઈ પટેલ, ભાઈ ધવલભાઈ અહીંયા ઓપરેટિંગ કરી રહ્યા છે. પણ વ્યવસ્થા પણ સારી છે. ત્યારે એક એક મહાનુભાવોને થમ થડકે મેળી હશે, ખેલણ લાગી ખાટ. અહીંયા બધા સજ્જનો ભલે આવ્યા, જેની જોતા હતા અમે વાટ, જેની જોતા હતા અમે વાટ, એ સજ્જનો સામા મળ્યા, મળેથી ખુલે અમારા હૈયાના હાટ, એને કામ ન પડે કુશીતણા એવા હાકેમ જેવા બધા મહેમાનો સાથે બાહોશ ચલાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મેડમ એવા મોરી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. સાથે એએસઆઈ અરવિંદભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. અને આ સત્સંડી યજ્ઞના યુવા આચાર્ય જેની નામના, જેની ગણના થાય છે, આજ આચાર્ય પદે છે, ત્યારે એવા પારસભાઈ વાસુદેવભાઈ પુરોહિત MA BEd અમદાવાદ,
સોલામાંથી એ પોતે પધાર્યા છે. શાસ્ત્રીજી અહીંયા પણ ઉપસ્થિત છે. પૂજ્ય આઈમાં પધાર્યા છે વરસડાથી. વડીલો મુરબીઓ આઈ ખોડિયાર સાક્ષાત છે વરસડા. આપ સોડવડિયા પરિવારના કુળદેવી ખોડિયાર છે એટલે કહું છું, જે આઈમાં છે એની 105 વર્ષ ઉંમર છે. રાજબાઈમાં અહીંયા ઉપસ્થિત છે ત્યારે કહું છું 105 વર્ષની માની આજ ઉંમર છે. પણ રવિવાર આવે એટલે સવારના પોરમાં 4 વાગે આઈમાં ઉઠી જાય છે. એ 4 વાગે ઉઠ્યા પછી આઈમાં માતાજીની લાપસી કરે છે અને એ નાની એવી એક નાના એવા તપેલામાં લાપસી બનાવે. હવા ગડિયાની જેને કહેવાય એટલી જ લાપસી બનાવે. પણ રવિવાર હોય એટલે ખારાવાળા ખોડિયાર જ્યાં વરસડાને આંગણે વરસડા અને સલડી ગામના વચ્ચે છે, કેરિયાની વચ્ચે ખારામાં, એ ખારાવાળા ખોડિયારે રવિવાર થાય એટલે 400 થી 500 માણા દર્શન કરવા માટેથી આવે. આ ખોડિયારના આઈમાના દર્શન કરવા માટેથી આવે. પણ એક કોલડીમાં લાપસી જે બનાવી હોય ને આખો દી પ્રસાદ હાલે છે એ ખોડિયાર દઈ શકે. બીજો પરસો કયો હોય એ આઈમાં બિરાજમાન છે. સાથે આ અમારે હોનબાઈમાં બિરાજમાન છે. મુખ ગંગા સંત સરસ્વતી જ્યાં ધાબળીએ જમના વાદ્યો પ્રાગવડ મઢડે માળી ધનધન હોનલ માં આ ખોડિયારને પ્રાર્થના કરી. અહીં જગદંબાને કીર્તિદાનભાઈ પ્રાર્થના કરી. ખોડિયાર છે જોગ માયા મામડિયાની ખોડિયાર છે જોગ માયા. પણ પ્રતાપભાઈ આ દિનેશભાઈ સિમરણ આ એક મહાનુભાવ છે. બધાને હું વિનંતી કરું કે આ ખોડિયારે તમને જે દીધું છે ને ખોડિયાર માટેથી તમે જે વાપરો છો એનું સ્ટેજ ઉપરથી અમે એક ચારણ તરીકે એટલું કહી, ખોડિયાર અત્યારે જે વાપર્યા છે કે કદાચ જ્યારે જ્યારે વાપર્યા છે એના ડબલ દે પ્રતાપભાઈ, એની અમે ખાતરી આપી છે. દિનેશભાઈ આ ખોડિયાર છે એટલે માને પ્રાર્થના કરે મોગલમાં ધીંગો ધણી મોગલ માને બાપ હાજા તાજા સૌને સુખી રાખે. હવને મોગલનો પ્રતાપ દેવી દીગણા તું પાધરે પાધરિયા હોય જો કફરતણા વેલી ટાળે વરોડે અરજ સુણી યમતણી ભગવતી રેજો ભેર દત્ત વિદારણ દેવીઓ માતું કરજો મહેર મુખ ગંગા શંખ સરસ્વતી જ્યાં ધાબળીએ જમના વાદ્યો પ્રાગવડ મઢડે મારી ધનધર હોનલ માં શાંતિ કરણ જગ ભરણ ખરણ ગણા બહુ ઘાટ યાદ નારાયણી તુજને નમો મારી વિશ્વતુ રૂપ વેરાર આ ચતુરાઈ થી ચિત્રેલ બધાય ચાકડા બાંધાતા બારણે અમે બાય એમાં હોય જો ઉણપ આય તો તમે રંગ પુરજો માં રવે છે. હે ભગવતી હે ભેળિયા વાળી હે 9 લાખ ઠોબડિયાળી આ સોટવડિયા પરિવારના કુળદેવી આય ખોડિયાર આમાં જો કઈ કમી હોય તો બાપ તમે આવીને રંગ પુરજો. અને રંગ પૂર્યો છે એ દેખાય છે. પણ ફરી વખત જેને આપણે સાંભળવાનું કાર્યક્રમની શરૂઆતમાં જ મેં તમને કીધું ભારત વર્ષમાં જેનું આજ નામ છે, વિદેશમાં અનેક જેના આજ કાર્યક્રમો થાય છે, જ્યાં જ્યાં ગુજરાતી સમાજ છે, જેટલા દેશ ગુજરાતી સમાજ વાળા છે એટલા દેશમાં પ્રતાપભાઈ જેના કાર્યક્રમો થઈ શકે છે. આપના તો કીર્તિદાનભાઈ મિત્ર છે, આપની પાસે સુરત જ્યારે આવે ત્યારે અવારનવાર આપને મળે છે. પણ ફરી વખત કીર્તિદાનભાઈને હું વિનંતી કરું, કીર્તિદાનભાઈ આવો અને ડાયરાને એવી મોજ કરાવો. આ ખોડિયાર મહાકાળીમાં રામા ધણી રામાપીર આ બધાને માનવા વાળા સોટવડિયા પરિવાર છે. ત્યારે ફરી વખત એમને મોજ આવે એવા ડાયરાના ભજનો, લોક ડાયરાના લોકગીતો અને મોજ આવે એવા ગીતો લઈ અને આપણા અમારા મુરબ્બી ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી સાંભળીએ. હવે કીર્તિદાનભાઈ ગઢવીને કોઈ પણ મહેમાન જ્યાં ઉભા થયા હો ત્યાં ફરી વખત આપ બેસજો. આ તો બહુ વ્યવસ્થા સારી છે, આપને કોઈ મુશ્કેલી ઊભી થાય એવું છે જ નહીં એટલી વ્યવસ્થા છે. એટલે આપ પોતાની જગ્યાએ પાછા બેસજો અને સાંભળીએ આપણે કીર્તિદાનભાઈ ગઢવીને.